ઘડીકમાં ચૈતર વસાવાને છોડાવવા ગયો તો છૂટે તમારા ચૈતર વસાવા? છૂટે? ચાલો તમારો જ ગોપાલ ગયો તો કે નહીં ગાડીઓ, કે મારી ગાડી અંદર નથી જવા દેતા? આવા નાટક કરેલા વિડીયો છે. આટલો નાનો મુદ્દો એ આખો છે ને ગુજરાતમાં આખો ફેલાઈ નાખે છે, તો એ ગાડી એની અંદર ગઈ લે. છૂટ્યો તમારો ચૈતર? છૂટ્યો? લો એ જવાબ આપો ને. ભવાઈ ના કરાય, કોઈ પણ મુદ્દાને છે ને ભવાઈનું સ્વરૂપ ના અપાય. એની વેદનાઓને છે ને એક સાર્થક સોલ્યુશન સુધી લઈ જવું જોઈએ. તમને કદાચ મહાત્મા ગાંધીજીના એ સંઘર્ષની વ્યાથા અરે તમારો અરે આ સંઘર્ષ છે, આ સંઘર્ષ કહેવાય. આ કોઈ બ્રહ્મચારીના પ્રયોગો કયો સંઘર્ષ છે? હવે ભગવાન, આવો સંઘર્ષ તો કોઈ બી છે ને પોર્ન ઇન્ડસ્ટ્રી વાળા રોજ કરે છે. આવો સંઘર્ષ એ આપી આવજે. જેટલા પણ ખોટો વિરોધ કરે છે બધાને હું લુખાઓ કહું છું. તમે જનતાને લુખા કહો છો? આ જનતા તો હું છું, હું મારાથી મોટો જનતા છે, હું ટેક્સ પેયર છું. તો તમારું તમે તો કેટલું હાઈ લેવલના હશે ને, આ બધા પરીક્ષાર્થીઓ બધા અને પાસ કરનારા તો તમારાથી હાઈ લેવલ હશે. તો એ કોઈનામાં તેવડ નથી એ ટ્રકને ઉપાડીને બહાર કાઢી શકે. એ પ્રાઇવેટ વાળાએ કર્યું, એટલે તમારા કરતાં તો વધારે ટેલેન્ટેડ છે જ ને સરકારી કર્મચારીઓ કરતાં. આ કેવડો મોટો મુદ્દો હતો ને એ આખો ડાયવર્ટ કર્યો. કોણે કર્યો? એ રોજ તમારો આ ભવાયો ગોપાલ નવા ભવાઈ કરે છે. આ શબ્દોથી મને વેદના છે, મને પીડા છે, મને દુખાવો છે. કારણ કે મારા દેશ જ્યારે વેચાતો હતો ને ત્યારે મેં અવાજ ઉપાડ્યો. આવનારી સદીમાં આવનારી પેઢીને હું કહી શકીશ કે જ્યારે મારા દેશને નુકસાનીના કોઈ માચડે ભાજપ જ્યારે વેચતો હતો ને ત્યારે મેં અવાજ ઉપાડ્યો હતો, મેં બોલ્યો હતો. હવે હું મારી આવનારી પેઢીને કહી શકીશ. થઈ ગયું ભાષણ, થઈ ગયું તમારું. ભાષણ નહીં ભાઈ, તમારી આ જ ફિતરત છે. પછી સરકારી નોકરીને જ રોજગાર ગણે છે. અમુક તો એવા લુખ્ખા છે જે છે ને ક્લાસીસ કરી લેતા હોય મોટા ફીઓ ભરીને, અને પછી કે સરકાર અમને નોકરી નથી આપતી, જોબ નથી આપતી. અરે ભાઈ, સરકારે તને પેદા કર્યો છે તો સરકાર તને આપે જો નોકરી. નિર્મમ રીતે બીજા પત્રકારોને બોલી શકો, બેન દેવાંશીબેન ને, ગોપીબેન ને, જગદીશભાઈ ને, ગોપાલ ને. ગાંધીના બ્રહ્મચર્યના પ્રયોગો તમને ખબર છે? તમને ખબર છે? એ નાની કુમળી કન્યાઓને હું કરતો હતો, નગ્ન કરીને સુવડાવતો હતો. તમને ખબર છે? એને જાતે લખ્યું છે. મેં નથી કીધું, એને જાતે લખ્યું છે. ગોપાલ આવ્યો છે, માખી ઉડાડવા નથી રાખ્યો ને, તો ગણાવો ને મને. હું લખવા બેઠો છું, હું કામ કર્યું? ચાલો લખાવો. દેશની ગરિમા ઉપર આજે દેશની ગરિમા માટે જ કહું છું કે ગાંધી જવાને છે ને થોપશો નહીં ભારત પર. મારા ભારત પર કે મારા ગુજરાત પર આવા અસામાજિક તત્વોને થોપવાનું બંધ કરી દો. રામ દોસ્તો. તો છેલ્લે યશભાઈ સાથે આપણે જ્યારે ડિબેટ કરેલી ત્યારે એમણે કોઈના પટ્ટા નતા પહેર્યા અને બીજાને પટ્ટો પહેરેલો છે તમે, એવી બધી ઘણી બધી ઊંચી વાતો કરતા હતા. પણ હવે એમણે આજે તો હવે પટ્ટો પહેરેલો છે. આમ આદમી પાર્ટી આમ છે ને વાતે ગાતે જોઈન કરી લીધી છે એમણે. એટલે આમ આદમી પાર્ટીના પ્રવક્તા તો ખબર નથી એ કહેવાતા હોય કે ના કહેવાતા હોય, પણ આમ આદમી પાર્ટીના મુખ્ય આમ કહીએ કે કાર્યકર છે. બરાબર, કાર્યકર આપણી સાથે જોડાયેલા છે હવે યશભાઈ સોજિત્રા. જેઓ આજે મેં પૂછ્યું તો એ મોરબી ત્યાં જ એમનું ક્લિનિક છે ને ત્યાંથી જ તેઓ આવી રહ્યા છે. એટલે મોરબીમાં તો જે તડાકા ભડાકા ગોપાલભાઈના અને પેલા અમૃતિયા, શું નામ છે, કાંતિભાઈ અમૃતિયા હાથે જે ચેલેન્જ ઠોકી, ત્યારે મને એમ થઈ ગયું કે હવે તો મોરબીના ગોપાલભાઈ થઈ જશે. હવે એમએલએ આવનારા દિવસોમાં હવે રાજીનામું આપીને, પણ એ આખું નાટક મંડળી દ્વારા નાટક બંધ રહ્યું. બરાબર કે આપવાના છે હજુ રાજીનામું. હવે આમાં નાટક અને શું છે એ તો કદાચ મારાથી વધારે તમને ખબર હોય, પત્રકારિતા કરો છો, તમારે કદાચ અંદરની ઇનસાઇડ ન્યૂઝ તો તમને મળતી હોય વધારે કે નાટક ક્યાંથી. નહીં, 1 કરોડો રૂપિયા મળતા હતા એટલે મને એમ હતું ગોપાલભાઈ આવી જશે. પણ પછી તો ફોન ઉપાડવાના કાંતિભાઈના બંધ કરી નાખ્યા. અને પછી તો વિધાનસભામાં ઇલ્લુના ફોટા અત્યારે ફરવા માંડ્યા છે ગોપાલભાઈના. બોલો લો, ક્યાં ચેલેન્જથી ક્યાં ઇલ્લુ. આ બધું શું પૈસાના કારણે? તમને ના ખબર હોય, તમે નાના કાર્યકર છો, અત્યારે તમને ગાભા મારવા જ રાખ્યા હોય એટલે ઉપરની વિગતો તમારા બધી આવી ના હોય. એટલે આમાં કંઈ ના કાંઈ કે કોઈને ખબર જ ના હોય. બિચારા કાર્યકર્તા કોઈ બી પાર્ટીના છે, બીજેપી હોય, કોંગ્રેસ હોય, એ બધા બિચારા ભોળા હોય છે. એમની ભોળપણનો છે ને આ લોકો સોદો કરી નાખતા હોય છે. આ બધાને ખબર જ છે. આમાં કાંઈ હું નવી વાત કરું એવું છે નહીં. તો આવો સોદો ના થાય એના માટે પણ તમારે ગોપાલભાઈને કહેવાય ને કે આ તો તમે અમારી આબરૂના ધજાગરા કર્યા. એવું નથી લાગતું તમને? પણ તમને આખો મુદ્દો હું સમજાવું. કદાચ મુદ્દાના મહિનો દિવસ જેવું થયું, મહિનો સવા મહિનો જેવું. શરૂઆત ક્યાંથી થઈ હતી ખબર છે તમને? તમારા વ્યુઅર્સ મિત્રો, તમે કદાચ એ બધો ચલાવ્યો નથી. જો શરૂઆત હું તો, હા તમે બહુ સારો પોઈન્ટ કીધો. શરૂઆત ક્યાંથી થઈ? રોડ, રસ્તાઓ, આ બધા મુદ્દા હતા. પ્લસ એ વખતે છે ને પેલો પુલ પડ્યો હતો. આ બહુ મોટા મુદ્દા હતા. પુલનો આવું બધું કૌભાંડ હોય ને આ બધા જોરદાર મુદ્દા આખું ગુજરાતની જનતા ઉપાડતી હતી. ત્યારે આ બધા નાટક ભવાઈ કરવી ગોપાલભાઈએ યોગ્ય હતી? એ તમે કહો ખાલી. આ આખો મુદ્દાઓથી ડાયવર્ટ કરી નાખીને ચેલેન્જ ઠોકવા માંડ્યા. સાંભળો, જ્યારે આ મુદ્દાને મોરબીના લોકો સૌથી પ્રથમ તો 30 વર્ષના શાસનમાં ભાજપનું શાસન છે. નગરપાલિકા, તાલુકા, જિલ્લા દરેક જગ્યા ઉપર ભાજપનું શાસન છે. નંબર 1. 30 વર્ષના શાસનમાં આજે પ્રતિકભાઈ એક 25 વર્ષનો દીકરો મોટો થાય
અને દીકરો વ્યવસ્થિત ન કમાય, એટલે આપણે એવું નથી કરતા કે કરોડો મોઢા દારૂ બુટલેગરપણા કરીને કરાય, પણ 25-26 વર્ષ સુધી એના મા બાપ પોસીને મોટા થાય ને પછી કમાય નહીં ને નકરું જાય કરે અને બાપાની આબરૂ ઘટાડે અથવા કોઈ પણ કામ કઈ પ્રોડક્ટિવ આઉટકમ ન મળે, તો ત્યારે હરહંમેશથી મા બાપ એવું કહેતા હોય દીકરાને, એ તો એનો સગો દીકરો હોય તો એવું કે ભાઈ ક્યાંક કર આમ તો કેમ હાલશે, અમે ક્યાં સુધી. તો મોરબીના લોકોએ પણ આ પ્રશ્ન કંઈક નવા અંદાજમાં પૂછ્યો, પણ અંદાજ શું હતો કે રસ્તામાં બેસી જાઓ, તમે આવો, હું આવો, દરેક લોકો આવો, અને આ કોઈ રાજકીય નહોતું, દરેક લોકોને આવતા હતા, આમાંથી સામેથી આવવાનું. હું તો કહું છું ભાજપના કાર્યકર્તાને આવવાનું હતું, ભાજપના ધારાસભ્યોને આવવાનું હતું, હોદ્દેદારોને આવવાનું હતું, પણ આવ્યા નહીં તો પબ્લિક ભભૂકી. સૌથી પ્રથમ વાત કરું પહેલી તો સનાળા રોડ ઉપર બેઠા મહિલાઓ કે ભાઈ ત્યાંના પ્રશ્નો શું હતા. પ્રતિકભાઈ, આખા વાત વિસ્તાર કરતા તમારા ચેનલમાં સૌથી પ્રથમ વખત વાત કરીએ, આવું કદાચ કોઈ મીડિયામાં નથી આવ્યું, તમારા પેલા આ પ્લેટફોર્મ પર વાત કરીએ. મુદ્દો 3 હતા: રોડ, રસ્તા અને ગટર. એક વિસ્તારના લોકોનું વ્યક્તિગત ઓળખું છું, ત્યાં મારા ઘણા બધા સગા સંબંધી પણ છે. હવે 25-26 લાખનું એક સિંગલ યુ મકાન લઈએ, મકાનની અંદર જે લેટ્રિન વોશરૂમમાંથી જે ગટરમાંથી જવાનું હોય એ ઉભરાતું હતું. વરસાદ એટલો બધો પડ્યો નથી સિઝનનો કે અનંત. હવે સામાન્ય ટાઉન પ્લાનિંગ કહેવાય ને, ટીપી કહેવાય, તો એમાં ગફલા. ચાલો એની વાત નહીં, ખાડા એટલા. એક બેન પડ્યા હતા, આલાપ રોડનો વિસ્તાર કહેવાય અમારે, એસપી રોડ થી મોરબી જાય, એક બેન પડ્યા, બિચારા એક્ટિવા ચાલતા હતા, છોકરો આગળ તેડીને જતા હતા, તો એ બેન પડ્યાની બેનનો વિડીયો લગભગ કરોડો લોકોએ જોયો, દેશ અને દુનિયાથી. એટલે આવું અમે નહીં, દુનિયાના લોકોએ કીધું કે હવે જાગો. ત્યારબાદ લાતી પ્લોટનો પ્રશ્ન હતો. વેપારી ટ્રેડ કે જે લોકો કરોડો રૂપિયા ટેક્સ આપે છે, તો એ લોકો બહાર આવ્યા બેઠા કે ભાઈ અમને સુવિધા કેમ નહીં, તો એમાંથી જાગૃત થયા બીજા વિસ્તાર. આમ જનચેતના એટલી બધી વધી કે વિવિધ વિસ્તારોમાં લોકો બહાર આવ્યા, અને આ લોકો દ્વારા આંદોલન હતું ભાઈ, જન આંદોલન હતું. આમાં કોઈ રાજકીય આમંત્રણ એવું નહોતું કે તમે જ આવો, એવું કીધું હતું કે તમામ જાતના જે લોકોની વેદનાથી પરિવર્તન અને વેદનાથી વિકાસની વાત કરતા હતા, તમામ લોકોને, એમાં ભાજપના કાર્યકર્તા આવી ગયા, હોદ્દેદાર આવી ગયા, આમ આદમીના, કોંગ્રેસના, ગમે તે લોકોને, પણ જ્યાં આવ્યા છે ને આજ ઈ જ લોકો બોલાવે છે. તમે જોયું હશે ત્યારથી જે મોરબીના જન આંદોલનથી માંડીને લગભગ ગુજરાતની અંદર દરેક જગ્યા ઉપર, એ પછી ભાવનગર હોય, જામનગર હોય, સુરત હોય, દરેક જગ્યા ઉપર ક્યાંક અને ક્યાંક એક સ્ફુરિત થાય ને એમ પાર્ટીનો ઉદય થયો એવું નહીં, પણ લોકો દ્વારા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને, લોકો દ્વારા આમ આદમી પાર્ટીના જે મહત્વના ઉચ્ચેદારો છે બોલાવે છે કે તમે આવો અને રજૂઆત કરીએ, અને સાથે મળીને આપણે એક નવા જો લોકોની વેદના છે, વેદનાને સરકાર તરફ રજૂઆત કરીએ. આવી વાત હતી. એ વાતની મોરબીની જનતા સ્વયંભૂ જ બધું આ બધું કરતી હતી, એમાં તમારો કોઈ રોલ હતો નહીં. જેવી રીતે ભાજપના નેતા એમ તમારે પણ આવવાનું નહોતું, પણ તમે તમારો એક બહુ મોટો જ ભવાયો, જેને હું કહું છું ગોપાલભાઈ, એ લોકો એરિયાએ વ્યક્તિ ચેલેન્જ ઠોકવા માંડ્યા, આખો મુદ્દો ડાયવર્ટ કરી નાખ્યો. આજે મોરબીની જનતાનો કંઈ પ્રોબ્લેમ સોલ્વ થયો છે? કંઈ નથી થયો. એવી જ રીતે આખો પુલ પડ્યો તો એનો પ્રોબ્લેમ હતો સૌથી મોટો, એ આખો જ પ્રોબ્લેમનો ડાયવર્ટ કર્યા આ મોટા ભવાયા તમારા. અને પછી એ વિધાનસભામાં કેવી રીતે પાછા હસી મજાકથી કેવું ઈલું કરે છે. તો આ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન એણે તો વહીવટ કરી નાખ્યો, એનો જે રીતે કર્યો હશે, પૈસાથી કર્યો હશે કે જે પણ હશે, તમારા તો પ્રોબ્લેમ એમને એમ જ રહ્યા ને, કોઈને સોલ્વ થયો પ્રોબ્લેમ? પ્રોબ્લેમ એ છે કે આખું આવડું મોટું, જ્યારે આટલું ડિઝાસ્ટર, આખું પુલ પડી ગયો, આટલું મોટો પ્રોબ્લેમ હતો, જે કૌભાંડ વગર તો આ શક્ય જ નથી. તમને તો, તમે ભણેલા છો ને, તો કૌભાંડ તો થયું હશે ને, એમાં એન્જિનિયરોની ડિઝાઇનમાં મિસ્ટેક હશે, કેટલું બધું હશે, પણ આજે કોઈને એ પ્રોબ્લેમ શું હતો, કેમ પડ્યો, એવું કોઈને કાંઈ ખબર જ નથી, કંઈ બહાર આવ્યું નથી. કોણે એ પુલ બનાવ્યોથી લઈને કોઈ વસ્તુ કોઈ લોકો સુધી જ આવ્યું નથી. બોલો, એ ખાલી ટ્રકને પણ આખું એ કેટલા દિવસે હવે માંડ નીકળી ટ્રક, એ ટ્રકને એ ફાઇલ પાસ કરવામાં એ કર્મચારીઓએ કેટલા દિવસો લગાડી દીધા, 24-25 દિવસ લગાડ્યા, અને એ પ્રાઇવેટવાળા પછી કર્યું. એટલે તમે જીપીએસસી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હતા ને તમે, તો તમે તો કેટલું હાઈ લેવલના હશે ને, આમ બધા પરીક્ષાર્થીઓ બધા અને પાસ કરનારા તો તમારાથી હાઈ લેવલ હશે, તો એ કોઈનામાં તેવડ નથી એ ટ્રકને ઉપાડીને બહાર કાઢી શકે. એ પ્રાઇવેટ વાળાએ કર્યું, એટલે તમારા કરતાં તો વધારે ટેલેન્ટેડ છે જ ને સરકારી કર્મચારીઓ કરતાં. આ કેવડો મોટો મુદ્દો હતો ને, એ આખો ડાયવર્ટ કર્યો. કોણે કર્યો? એ રોજ તમારો આ ભવાયો ગોપાલ નવા ભવાઈ કરે છે. હમણાં જ આવ્યું કર્યું હતું આ રાશન કાર્ડનું, એ ભવાઈ કરી, એમાંથી કોણ નીકળ્યો ચોર? એ તમારો જ રજાક નામનો કે એવો કંઈક નામનો છે, આપ્યો. એની હાથે તમારા પેલા હમણાં રાજીનામું આપ્યું, શું નામ છે, કરશનદાસ બાપુ, એની હાથેના ફોટા હતા, અને બધું આપનો એ પણ સદસ્ય હતો ને આ બધું હતું. તમે આજે ભ્રષ્ટાચાર કરવા જોડાયા છો તમે આપમાં, કે કંઈક કામ કરવા માટે જોડાયા છો? એક વાત, એટલે મને ખબર પડે આ કઈ લેવલના લોકો અંદર જોડાતા હશે.
તમારા પ્રશ્નો મને યાદ છે, હજી બાકી હોય તો પૂછી લો. એક જ શ્વાસે જવાબ આપવા છે મારે. એમ નહીં, આટલું તમે વેદનાઓનો છે ને, તમે લોકો અમારી બધાની જે પબ્લિકની વેદનાઓને તમે છે ને એનો જે પણ સાઠગાંઠ કરીને એ કરોડોમાં લઈને રોકડા લઈને પતાઈ દો છો. તમારે લોકોએ છે ને ભવાઈઓ કરવી હોય ને તો કોઈ મુદ્દો ઉપાડાય નહીં. આ ચોખ્ખી વસ્તુ છે. મને એનાથી વેદના છે. ગોપાલભાઈથી મારે કઈ ઘંટોય ફરક નથી પડતો. 10 વર્ષનું શાસન કેજરીવાલે કર્યું. તમે એક કામ બતાવો કે એને કામ કર્યું હોય. 10 વર્ષે પબ્લિકે તમને ઘર ભેગા કર્યા કે નથી કર્યા? યશભાઈ, તમે એમ કહો કે એ ખોટા છે દિલ્હીવાળા? એમાં કંઈક તો વાંધો હશે ને તમારી પાર્ટીનો. અહીંયા કેટલા વર્ષથી શાસન છે, કેટલા ગુજરાતમાંથી, તો એનો પાયો હલ્યો છે? જ્યારે તમને 10 વર્ષમાં તમને ઘર ભેગા કરી દીધા તો કંઈક તો તમારી ભૂલ હશે ને. બધા ખોટા હોય, દર વખતે બધા ખોટા હોય. ભવાઈ ના કરાય, કોઈ પણ મુદ્દાને છે ને ભવાઈનું સ્વરૂપ ના અપાય. એની વેદનાઓને છે ને એક સાર્થક સોલ્યુશન સુધી લઈ જવું જોઈએ. એ સોલ્યુશન સુધી ગોપાલભાઈ આટલા દિવસથી વિસાવદરમાં છે. ડીએપી નો પ્રોબ્લેમ હતો, આપણે ડિબેટ કરેલી હતી, બરાબર? ત્યારે તમે આપમાં નતા જોડાયેલા. તો એ બધા ખેડૂતને ડીએપી મળવા માંડ્યું. વિસાવદરનું જ ખાલી તમે વાત કરો, ત્યાં બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાના હતા. તો ડીએપી મળવા માંડ્યું, પછી જે યુરિયા મળવા માંડ્યું, આ પ્રોબ્લેમ સોલ્વ થયું. તમે આ બધા જવાબે આપજો. તમને યાદ છે ને બધા? તમે કારણ કે પરીક્ષાર્થી હતા યુપીએસસી ના. એટલે પેલા તો પ્રતિકભાઈ, આમ તમને જ્વાળા તમારી નો નીકળ્યો તો હજી બે ત્રણ પ્રશ્ન ઓલા આપ્યા. અને જે રીતની ભાષા છે ને, જો સૌથી પ્રથમ કોઈ પણ એ ભૂંડ ને એવું ભાજપ વાળાને એને કહે છે, તો ગોપાલ હાથે કોઈ તમે જેવી ભાષા વાપરો છો ને એવી જ સામે ભાષા મળે. એટલે કઈ નવું નથી હું કરતો. તમારી ભાષા, ગોપાલભાઈ ની ભાષા સાંભળી છે ને તમે જોડાયા પહેલા કઈક રિસર્ચ તો કર્યું હશે કે નથી કર્યું કઈ? નહીં તો હું તમને મોકલું. તમને હું કહું, જવાબ આપું છું ને. તમે જે વાત કરી સૌથી પહેલો પ્રશ્ન તમારો બ્રિજ વાળી વાત છે, મુદ્દો ડાયવર્ટ ની વાત હતી. તો ભાઈ પ્રતિકભાઈ, તમારા રિસર્ચ પ્રમાણે અત્યાર સુધીમાં 14 થી વધારે મોટા પુલ, નાના પુલિયાથી માંડીને બીજા 15, ટોટલ 29 થી વધારે પુલ પડી ગયા છે. તો એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગંભીરા બ્રિજની વાત કરો છો તમે, તો મને એવું પ્રશ્નોનું સોલ્યુશન થવા દેવું જોઈતું હતું કે ભવાઈ કરીને ચેલેન્જ રમવાની હતી કે છોડી દો, હું ઉપર છોડી દઉં ને આમ ને તેમ ને. પ્રોબ્લેમ થી હાવ તમે ડાયવર્ટ કર્યા કે એ પ્રોબ્લેમનું સોલ્યુશન પર લઈ ગયા. સાંભળવાની શક્તિ તમે રાખશો કે નહીં? કારણ કે જવાબ તો અમારે તમારા લોકો પાસેથી લેવાનો છે. હવે અમે છે ને જનતા છીએ, તમે છે ને પટ્ટો પહેર્યો છે. ના, જવાબ આપવાના છીએ આપણે, ખુલીને જવાબ આપવાના. પણ તમે સાંભળશો પેલા. ગંભીરા બ્રિજની વાત કરતા હતા, ત્યાં જે અધિકારી આવ્યા ત્યાંના સ્થાનિક લોકોએ આના પહેલા એક લખનસિંહ દરબાર કરીને 2 વર્ષ પહેલા, એક્ઝેક્ટલી મને યાદ છે, સંદેશનો અહેવાલ, લખનસિંહ દરબાર કરીને સામાજિક આગેવાન છે, તેમણે ત્યાં રજૂઆત કરી હતી ગંભીરા બ્રિજની. જો હું બોલતો હોય તમે ખબર છે. સાંભળો તો તમારા અધિકારી, તમારા શાસન, તમારા એટલે તમે જેને માનો છો, તમે જેનાથી પોષાવો છો ભારતીય, તો કેમ કામ નથી? આ પ્રશ્ન મારો જવાબ તમે આપો. હા, એ તો નેગ્લિજન્ટ છે. એ તો બધું આખું કોઈ જાતનું તમે જાત થવા દીધી, કાંઈ થવા દીધું, પણ ડાયરેક્ટ ચેલેન્જ ખેલીને આખો ડાયવર્ટ. એ દિવસના સાંભળો તમે, એ પુલ પડ્યું એ પછી આ ભવાઈ કરીને આખું મીડિયામાં એ ભવાઈઓ જ ચાલી છે. તમારે અમૃત્યાને, કાંતિ અમૃત્યાને ચેલેન્જ ઠોકી, કાંતિ આમને ઠોકી, આ ચેલેન્જો ઠોકીને આખો ડાયવર્ટ. મોરબીનો કેટલો જોરદાર જુવાળ ઉપાડેલો હતો. એ તો આ પુલ પડ્યો એ પહેલા દરરોજ એ લોકો ત્યાં કરતા હતા આંદોલન ને બધું. એ બધું લાઈવ ચાલતું હતું. બધું કેવડો મોટો એ મુદ્દો એ લોકો એ સ્વયંભૂ ઉપાડ્યો છે. તમે લોકોએ નથી. તમે આપ્યા પછી એનો સોદો કરી નાખ્યો, એને મૂળિયા કાઢી ઉખાડીને ફેંકી દીધો. એ સોલ્યુશન કાંતિભાઈથી થશે. તમે કરી શકવાના છો. હજુ 2 વર્ષ છે. ચાલો. ભાજપ વાળાએ ફક્ત ને ફક્ત સંવેદનની વાતો કરતા હોય તો લોકોની વાટ જોવાની હોય કે ચાલો, એ તો વાતો જ કરે છે. તો વિસાવદરમાં શું કરીને બતાવ્યું? ચાલો ને, ગોપાલે એ વાતો નતો કરતો ને. ગોપાલ તો વાતો નતો કરતો ને. તમે એ છોડો ને, ક્લિયર કટ પોલિટિક્સ અત્યારે નામ છોડો છે. હું તમને કહું છું, પૂછું 2 વર્ષ કેમ કામ નથી? 2 વર્ષ અરજી આપી હતી લખનસિંહ દરબાર સામાજિક આગેવાને, તો 2 વર્ષ સુધી કેમ કામ નથી? એની ઉપર સવાલ એ હોવા જોઈએ હતા ને. એક તો મારો પ્રોબ્લેમ છે કે તમે આ બધો આખો મુદ્દો ડાયવર્ટ કરી નાખ્યો. ફક્ત એવું જ કેમ કહો છો કે આમ આદમી પાર્ટી, તમે એક પત્રકાર તરીકે ગોપાલ છે ને ભવાઈઓ કરીને બધું આખું જે પ્રોબ્લેમો હતા ને એની ઉપર એ રહેતો જ નથી. એ તરત જ નવા પ્રોબ્લેમ લઈને આવે. ઘડીકમાં ચૈતર વસાવાને છોડાવા ગયો તો છૂટે તમારા ચૈતર વસાવા? છૂટે? ચાલો, તમારો જ ગોપાલ ગયો તો કે નહીં ગાડીઓ, કે મારી ગાડી અંદર નથી જવા દેતા. આવા નાટક કરેલા વિડીયો છે. આટલો નાનો મુદ્દો એ આખો છે ને ગુજરાતમાં આખો ફેલાઈ નાખે છે. તો એ ગાડી એની અંદર ગઈ. છૂટ્યો તમારો ચૈતર? છૂટ્યો? લો, એ જવાબ આપો ને. તમે મારી વેદના છે ને, આ આખા ગુજરાતની વેદના છે. તમે છે ને આ ભવાયા કરવા માટે નથી લાયા. તમને લોકો ભવાયા છો તો પછી એ ભાંડગીરી કરવા જાઓ. પણ તમે નેતા છો તો નેતાની રીતે કામ કરો ને. કોઈ પ્રોબ્લેમ છે, એક પ્રોબ્લેમ. ચાલો, તમારો ગોપાલ ઇટાલિયા હવે તો તમારો જ છે. તમે પહેલા નતા ને એટલે હું જવાબ ના લે. એને કીધું તું પેલું ટાંકી કોઈ પાડતું નથી. ચાલો, મને હવે કોઈ વિસાવદરમાં ચૂંટાઈ આવ્યા ને ટાંકી પાડશે ને. હવે ક્યારે ટાંકી પાડવાનો છે? પ્રથમ તો ભાઈ, જો તમે જે વાત કરી ને ચૈત્રભાઈના કેસની, તો એક ન્યાયિક પ્રક્રિયા છે અને કઈ રીતની ગાડી અંદર જાય ના જાય ન્યાયિક પ્રક્રિયા છે. તો એ છૂટવાનો હતો. પણ તમારે ભવાયો કરીને ખોટો મુદ્દો ડાયવર્ટ કર્યો કે નહીં?
સાંભળો તો ખરા, તમે હોસ્ટ છો એટલે તમે કદાચ તમારો અવાજ વધારે આવતો હશે, તમે સાંભળો, મારો અવાજ નહીં દબાય અંદર. આપણે સરસ મજાનો અવાજ ની હારે આવ્યા છીએ. આખા ગુજરાતના બાર કાઉન્સિલ લોકો મૂર્ખા નથી ભાઈ. દરેક વકીલોએ એને સમર્થન આપ્યું છે ગોપાલભાઈને કે એક વકીલને તમે કાયદાકીય પ્રોસેસથી કોર્ટ પરિસરમાં ન રોકી શકો. હાથો બની ગઈ હતી પોલીસ, તો તમે એના ઉપર કેમ પ્રશ્ન ઉપાડ્યો? અરે ભાઈ એ ત્યાં એને કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કોનું છે? પોલીસનું છે. એ આખા મેળા લઈને અંદર જવા ના દે તો પછી એમાં તો પોલીસને જોવાનું છે ને પછી અંદર કઈ થાત રમખાણ થાત તો તમે જ બચાવવા જવાના હતા. તમે પોલીસને પોલીસગીરી શીખવાડશો, તમે જજને એનું બધું શીખવશો તો તમને કોણ શીખવશે તમને નેતાગીરી કરતા? સાધારણ રીતે એક ભાજપના હોદ્દેદાર કે અરે ભાઈ ચાલો એને જવા દીધો ને, પછી જવા દીધો તો ને અંદર. એ વિડીયોનો કોઈ મતલબ ખરો હતો? એનો કોઈ મતલબ હતો? પોલીસની નાગાન લુખાઈ હતી ભાઈ, કેમ જવા જ દેવો પડે? અરે પોલીસ કેટલું રિસ્પેક્ટ થી વાત કરતી હતી અને આ બહુ મોટો ભવાઈ કરવા માંડ્યો તો અંદર જવા દીધા ને. એને ડ્રાઈવર પહેલા તો એ કહેતો હતો મારી પાસે કાર નથી ચૂંટણી પહેલા, પછી એની પાસે કાર આવી ગઈ, જોઈ હતી બધા એ વિડીયોમાં કે એની કારને જવા નથી દેતા, એના ડ્રાઈવરને જવા દીધો, એનો પછી તો શું એનો પીએ એને પણ જવા દીધો. તો પહેલા તો કાર એ નથી, હવે તો આવી ગઈ કાર, હવે તો એનો પ્લસ આસિસ્ટન્ટ આવી ગયો, બધી વસ્તુ આવી ગઈ ને. સ્ટેશન ઓલા વઘાસિયાને ફોન કરીને મગાવવાના તો તમે મગાવ્યું નહીં, મને WhatsApp ના કર્યું. શું આરસી વઘાસિયાને? હા અરે હવે તો પ્રૂફ તમારા ગોપાલભાઈએ ખુદ બતાવ્યું. એની પાસે કાર છે, એની પાસે ડ્રાઈવર છે, એનો પર્સનલ આસિસ્ટન્ટ પણ છે અને એ ત્રણેયને અંદર જવા નતા દેતા. આ ભવાઈ એ મને યાદ છે, એ ભવાઈ એ રહીએ. આ ભવાઈમાં તમે છે ને નુકસાન આખા ગુજરાતનું કરો છો. મને કઈ વાંધો નથી, રોજ તમે ભવાઈ કરો ને, પણ એનાથી નુકસાન ગુજરાત ને થાય. તમે કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી થવા દેતા. ચેતરભાઈ હજુ જેલમાં જ છે બિચારા, એના માટે આટલું બધું લડ્યા તમે, તો એ કઈ એનું જે ન્યાયિક પ્રક્રિયા છે એને કઈ એ કરીએ કે એને બહાર લાવીએ કે તમે? આવશે. જો ન્યાય પ્રક્રિયા ઉપર સંયમ રાખવો પડે, વિશ્વાસ રાખવો પડે, બહુ જલ્દી બહાર આવશે. આ વસ્તુ છે તો સંયમથી ગોપાલભાઈ છે ને એને ત્યાં જવાની જ જરૂર નથી. એને વિસાવદરની ચૂંટણી જીત્યો હતો ત્યાં કામ કરવા માંડવાનું હતું. એ ખાલી ખોટો ત્યાં જઈને ભવાઈ કરી આવ્યો. એનાથી ચેતરભાઈની છબી વધારે ખરડી ઉપરથી એ ક્યારનો બહાર આવી ગયો હોત, પણ હવે પાછો નહીં આવતો બહાર. બોલો લો. જો ભાઈ પ્રતિકભાઈ, બહુ ભય બોલવું સારું છે. તમારી ભવાઈ શિક્ષણ મંત્રીને તમે શું કહેતા હતા કે નાગરિક ખાડા બોલવા માટે નાગરિકોને બહાર આવું, તો તમને હું જખ મારવા માટે રાખ્યા છે અમે લોકોએ? અમે ભવાઈ કહીએ છીએ. આ ભવાઈ ગોપાલ ઇટાલિયા બીજા નેતાઓ માટે વાપરે છે કે નહીં વાપરતો? તમને હવે મરચા લાગે છે અમે વાપરીએ તો તમે બીજા ઉપર ગમે એમ ફાવે એમ વાપરી શકો, અને અમે તમને એ જ અરીસો બતાવીએ તો તમને કે ભવાઈ કહો છો અમને. તમે છો ભવાયા. જો તમારે છે ને તમે એજ્યુકેટેડ જો તમે વિડીયો બનાવતા હતા, મને ખબર છે તમે એમાં પ્રોબ્લેમ્સ કહેતા હતા, સોલ્યુશન કહેતા હતા. હવે તો આવી મોટી પોસ્ટ મળી છે MLA ની, તો એમને છે ને એ શક્તિનો સદુપયોગ કરવાનો હોય વિસાવદરની જનતા માટે પહેલા તો. બરાબર, અત્યારે તો મેં હમણાં જ કંઈક વાંચ્યું કે હજારો સભાઓ કરવાના છે ગોપાલભાઈ. હવે તો ગામડે ખૂંદી આખા ગુજરાતમાં ખૂંદી વળવાના છે. તને ભાઈ પહેલા તો પ્રોબ્લેમ તને આપેલા વિસાવદરની વેદનાની ડાયરીઓ પૂરી થઈ ગઈ હોય એની વેદના, પછી તારે બીજે જ્યાં ભવાઈ કરવા હોય ત્યાં જવાય. પણ તારે તો હજુ તો પહેલા તો એક જગ્યાએ તને જીતાડ્યા છે તો ત્યાં તો કામ કરીને બતાવો. એક કામ કરીને બતાવો, ખાલી એક કામ હોય ને કરેલું એ મને તમે બતાવો ભવાઈ સિવાયનું. મારી તમારી કે ગોપાલભાઈની પોસ્ટની ખાલી કમેન્ટો વાંચવી, લોકો કેવું લોકોને તમે બોલવા નથી દેતા. ભાઈ કોમેન્ટોને શું કરવાની છે? તમારા લોકો પૈસા ખર્ચીને કોમેન્ટો થાય છે, તમને ખબર છે? ગામડે જો પંચાયતી રાજ પ્રમાણે નવરા લુખ્ખા બેઠા છે એ બધા શું કરવાના છે? તમે કોના માટે શબ્દ વાપરો છો? બેરોજગાર છે, મફતનું રાશન ને આ બધું પબ્લિકના ટેક્સ નું ખાઈ અને પછી એ જે લવારા કરે છે એ લુખાઓ. 4G ના આવી ગયું, 5G આવી ગયું છે તો 1.5 GB નો તમે લોકો એ વાપરો જ છો એ લુખાઓ માટે. એ આપી આવજે. જેટલા પણ ખોટો વિરોધ કરે છે બધાને હું લુખાઓ કહું છું. તમે જનતાને લુખા કહો છો? આ જનતા તો હું છું, મારાથી મોટો જનતા છે, હું ટેક્સ પેયર છું. એ લુખાઓ છે જે સબસિડી જે બેરોજગારીના નામે કેટલું રોજગાર છે તો એ સરકારી નોકરીને જે રોજગાર ગણે છે લુખાઓને હું કહું છું લુખા. એ જે રાશન કાર્ડ પર જે હાથ પગ ભગવાને આપેલા છે રાશન કાર્ડ પર જીવે છે એ બધાને હું લુખા કહું છું. આપણી ડિબેટ સાંભળનાર તમામ જરૂરિયાત વગરનો જે પણ ખોટી રીતે સ્માર્ટફોન ને આવું બધું વાપરતા હોય અને પછી એમ કેવું રોજગાર નથી મારી પાસે તો એ લુખો નથી તો શું છે? હું ખાસ તમારા માધ્યમથી સાંભળનાર લોકોને ભલામણ કરું છું કે જવાબ જનતા આપે કે ભાઈ લુખા કે છે અને શું કેવું. આપી પ્રથમ તમારા ગાળોની રમરમાટી બોલાવો. કોઈ ફરક નથી પડતો. અહીંયા સત્યનો બુલંદ અવાજ છે. કોઈ અહીંયા છે ને ગોપાલની ચાટુકારિતા નથી કરવાની, નથી પબ્લિકની ચાટુકારિતા કરવાની, નથી સરકારોની કરવાની. અહીંયા છે ને જે છે ને એ સત્ય કહેવાનું છે. તમને ભગવાને 2 હાથ પગ આપ્યા છે સારા એવા, તો મહેનત કરીને પહેલા તમારે ખાવું પીવું જોઈએ. એના બદલે તમે છે ને સરકાર કે અમને છોકરાએ પેદા કરી આપો, અમને અમારા છોકરાને ભણાવીએ દો, અમારા છોકરાને આમે કરી દો, એની છીછી પીપી બી માટે બી ટોયલેટે બનાવી આપો, બધું સરકાર કરી દે તો તારે શું કરવાનું ભાઈ? તો એવા બધા લુખાઓ જ કહેવાના છે. એટલું સહન ના થતું હોય તો ભાઈ તું રાશન કાર્ડમાં લાઈનમાં રહેવાનું જવાબ બંધ કરી દે તો જરૂરિયાત વાળો છે ને એને મળે.
આ તો બિનજરૂરિયાત વાળા બધા જ છે ને ગરીબના નામે છે ને આ દેશને ખોખલું કરે છે. પછી સરકારી નોકરીને જ રોજગાર ગણે છે. અમુક તો એવા લુખ્ખા છે જે છે ને ક્લાસીસ કરી લેતા હોય મોટા મોટા ફીઓ ભરીને, અને પછી કે સરકાર અમને નોકરી નથી આપતી, જોબ નથી આપતી. અરે ભાઈ, સરકારે તને પેદા કર્યો છે તો સરકાર તને આપે જો નોકરી કરવા માટે. જાતે બિઝનેસ અંબાણીને સરકાર પાસે માગવા ગયા હતા નોકરી, એ બધા એની તો લુખાવ થઈ ગયા હતા અત્યારે. એટલે જે બિઝનેસનું માઇન્ડ, કેટલા બિઝનેસ છે, હજારો બિઝનેસ છે. એવા લોકો જે છે ને રેસ્ટોરન્ટમાં ખાલી ગાભા સપ્લાય કરીને બોલો 30-50 હજાર રૂપિયા કમાઈ લે છે. એવા તો કેટલાય ધંધા છે જે તમે જાતે કરી શકો છો. તમારે સરકાર પર ઠીક છે, તમારે ઇન્ટેલિજન્ટ હોય, પરીક્ષા આપો, પણ ના સરકાર મને આજ આપે, આને જ રોજગાર કહેવાય, સરકારી નોકરીને જ રોજગાર કહેવાય. આ કોઈ રીતે યોગ્ય નથી. તમારી પાર્ટી આવશે ને, આમ આદમી પાર્ટી, હું તો કહું 50 વર્ષ સુધી તમે શાસન કરો અને તમે વાયદો કરતા હોય તો હું ચાલો અત્યારે હું બધા લુખાઓને કહી દઉં, ચાલો આમ આદમી પાર્ટી વાળા બધાને સરકારી નોકરી આપશે. આપવાના છો તમે? તો હું તમને આજથી સપોર્ટ કરવા માંડું. ચાલો પેલા તો હવે હું તને પૂછું એક વસ્તુ, પથિકભાઈ, કે મને તમે ઇન્વાઇટ કર્યો છે કે તમે મને ખાલી સામે રાખી મને ચર્ચા કરો છો એમ? કારણ કે આમાં કેવું છે, ધોઈ નાખો આમ આદમી પાર્ટી ઉપર ને બધા જ ઉપર ઉભરો છે ને આજે તમારી ઉપર. સોરી, એના માટે હું માફી માંગુ છું. આજે ઘણી બધી વેદના હતી ને તમારી ઉપર ટાળવી દીધી. તમારે સાંભળવું તો પડશે ને મારા જવાબ, તો તમે ધોયેલા ગેડા. હવે તો ખબર જનતા કે છે કે કોણે ધોયા. વાત ગંભીરા પીડી તમે કરતા હતા, મુદ્દો ફેરવવાની કોશિશ, જે તમે વચ્ચે આ ગરીબો લઈ આવ્યા, લુખા કહીને જે ગુજરાતની અસ્મિતાનું લોકોનું અપમાન કર્યું, એ લોકો તમને કમેન્ટમાં કહે છે. કમેન્ટ બંધ ન કરતા તમે. હવે મને સાંભળજો, ગંભીરા પીડીની વાત કરતા હોય તો સરકારી એસઆઈટી કરીને કેટલી કેદી રમાડે છે. અને તમારાથી એક વસ્તુ 2 વર્ષ પહેલા સામાજિક આગેવાન એક અરજી કરે, ફરિયાદ કરે, એફઆઈઆર તમે લખી, એફઆઈઆર લાવો બારે. તંત્રની નિષ્ફળતા છે, ભાજપની નિષ્ફળતા છે, સીએમ મુખ્યમંત્રીની નિષ્ફળતા છે, અને ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા છે, નરેન્દ્ર મોદી સાહેબની નિષ્ફળતા છે. આ નિષ્ફળતા આ ગુજરાતના શાસનની નિષ્ફળતા છે કે 17 પુલ નિર્મમ થાય અને ઓલા બેન મરી જાય તોય પીડા નથી. તમે છે ને હવે તમે નેતા બની ગયા, અહીંયા તમે ભાષણબાજી કરવા નથી બોલાયા. તમે સોલ્યુશન હું તમારો છે ને પટ્ટો પહેરીને આખી જિંદગી તમારી ચમચાગીરી કરવા તૈયાર છું. તમે દરેક વ્યક્તિને 6 કરોડ જનતાને સરકારી નોકરી આપશો? 6 કરોડ ને એમ ના હોય, એક નાનકડો કીટો જન્મ થાય. એ તો વસ્તુ છે, તમે પણ નથી કોઈ આપી શકવાનું કોઈને પણ. તમે છે ને, તો એનો મતલબ એ થયો કે બેરોજગાર એટલે સરકારી નોકરીને બેરોજગાર તમે નથી ગણતા ને? તો કરી જ્યાં હોય ને પેપર ફોડીને કરી આવે, અહીંયા કૌભાંડ કરે, મનરેગા કૌભાંડ કરે, આને કૌભાંડ કરે. અરે ભાઈ, તમે પેલા તમારી સરકારને જે પૂછવાનું, તમે ગંભીર બ્રિજ ઉપર પ્રશ્ન પૂછ્યો સરકારને, તમે આરટીઆઈ કરી, તમે ફરિયાદ આપી, એક પત્રકાર તરીકે તમે કેમ ચર્ચા ન કરી? આ પ્રશ્ન તમે શંકાના દાયરામાં છો. મને તો એવું લાગે તમારો ભાગ હોય એમાં કૌભાંડમાં. જો આખું સ્વયંભૂ એ આંદોલન ઉપડ્યું હતું, પુલ આખો પડે ને તો સ્વયંભૂ સવાલો ઉઠતા હતા, અને એ બધાને ડાયવર્ટ કોને કર્યા? એની વેદના છે જ મારી પાસે. તો દેવાંશી બેન ને, જગદીશભાઈ મહેતા ને, ગોપીબેન ને, આ તમામ પત્રકારોને નિર્મમ ગાળો દીધી, નિર્મમ અપમાનો કર્યા, નિર્મમ આરટીઆઈ કરી. તો ગંભીરા બ્રિજ ઉપર તમારો એક વિડીયો ચર્ચા વાળો કેમ ન મળ્યો? હું તમને તમારા માધ્યમથી જનતાને જાણવા માંગુ છું. આ ભાઈ એવું કહે છે કે અમે નિષ્પક્ષ છીએ, તો લોકો કહેજો કે આ ભાજપના છે કે શું છે? ભાજપના સામે પૂછવાના બદલે આજે જે વિરોધ કરે છે, વિપક્ષમાં છે, જે મજબૂતીથી જનતાનો અવાજ ઉપાડે છે, એના પ્રશ્ન ઉપાડે છે, તો જનતા એ જ હું કહું છું ભાઈ. તમે પ્રશ્નો ઉઠાવવાનું રહ્યા તો સ્વયંભૂ ઉઠાવે છે પબ્લિક, પણ તમે ભવાઈ કરી અને એ ડાયવર્ટ કરી નાખો છો. મોરબીનો સ્વયંભૂ રોડ રસ્તાનો પ્રશ્ન ઉઠાવ્યો કે નહીં પબ્લિકે? એવી જ રીતે આ પુલ પડ્યો ને ત્યારે સ્વયંભૂ બધા સવાલો કરતા હતા, તો એમાં તમારે ચેલેન્જ ઠોકી અને પછી આખો મુદ્દાને ડાયવર્ટ કામ કર્યો. એ તો વેદના છે ભાઈ. જે સ્વયંભૂ મારા જેવા અનેક પટેલ, આઈ એમ સેઇંગ ટુ યુ મિસ્ટર પ્રતિક પટેલ. શું આઈ એમ સેઇંગ ટુ યુ, તમે કેમ ન ઉઠાવ્યો? તમારી ચેનલ મેં વિઝિટ કરી. એ જ વસ્તુ છે, જે વસ્તુ પબ્લિકને ઉઠાવવાની છે એ પબ્લિક ઉઠાવી, તો તમે ડાયવર્ટ હું કામ કર્યો? હું એ જ જોતો હતો કે આ સ્વયંભૂ હવે ઉઠે છે, આ સવાલો ઉઠે છે, ભ્રષ્ટાચાર જે થાય છે, જે આ ગંભીરા બ્રિજ પડ્યો ને, એ જે તમે કહો છો ને 2 વર્ષ પહેલા ફલાણા ભાઈએ આમ કીધું હતું તેમ, તો એ ભાઈ પણ કોને સવાલ કરતા હતા એ તમને ખબર છે? એ બધા જે ઇજનેરો, એ લોકોનો જેની જવાબદારી છે. તમે 182 છે નેતાઓ વિધાનસભાના, બરાબર? એ 182 કોઈ બનાવવા ગયું હતું એ પુલ? એ બધા એની ઉપરથી જવાવાળા જ છે, પણ એન્જિનિયરોએ બનાવ્યો છે. તો જેને સવાલ થતા હોય ને એને જ કરવાના હોય ને એને જ થતા હતા સવાલ. પણ અને નેતા ખુદ એની જવાબદારી એ લોકો ઉપર ઠોકતા હતા, પણ તમે આવીને બધો ખેલ બગાડી દીધો. કદાચ તમારા વાંચનમાં, કદાચ તમારા જ્ઞાનમાં ખામી હોય, તમને સમજાવી દો તો તમે ધારાસભ્યને શું માખીઓ ઉડાડવા રાખ્યા બધાને? અમે જનતા, એક જનતા તરીકે તમે ધારાસભ્ય તમે તમારી દાઢી ઓલવવાના છો કે પબ્લિકની ઓલવવા? તમે આવીને શું કરી લેવાના હતા? ચાલો ને, તમારો જ ગોપાલ આવ્યો છે, માખીઓ ઉડાડવા નથી રાખ્યો ને, તો ગણાવો ને મને. હું લખવા બેઠો છું, હું કામ કર્યું, ચાલો લખાવો.
લોકશાહીના ચાર સ્તંભ હોય એમને એ માખીઓ જનતા- નથી ઉડાડતો ને ગોપાલ માખી નથી ઉડાડતો ને તો હું કામ લખાવો મને પેલા બેલા હટાયા બેલા પાછા આવી ગયા જોયા હતા તમે બેલા પાછા આવી ગયા સાંભળો એ ભાજપના જે તે લોકોને સંડાવણી તમે જુઓ કે મામલતદારનો વટહુકમ હતો કે હમણાં એ વિડીયો તમારી ગોપાલની તમે જોઈ છે હું જ કાયદો છું હું જ આમ છું હું હટાવું છું હું જોઉં છું અડધી રાતે મને ફોન કરજો પાછા કોઈ મૂકે તો મુકાઈ ગયા જોયા અને હવે હટાઈ નથી શકતા તમે એ જોયું તમે તો ખાલી ભવાઈ કરી લીધી તમે મુદ્દો ડાયવર્ટ કરી નાખ્યો અને પછી આવી ગયા બેલા પાછા તો હવે ગોપાલ ત્યાં મોઢો બતાવવા જશે કે આ મારી ભૂલ હતી આવું મારે કોઈને પણ આમ ઉશ્કેરણીજનક બોલવાનું નતું કારણ કે એના લીધે બે ભાઈઓને બેસાડીને સાંભળી જો એ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય એ બંને ભાઈઓના ઘરે ચા પીવા ગયો હોત ને ગોપાલ તો હસતા હસતા એ બંને છે ને થોડું લેટ ગો કરી અને બેલા હટાઈ દીધા હોત પણ તમારે ચેલેન્જો કેવી ઠોકીને આવ્યો કે ભાજપના આમ ને ગુંડાઓ ને આમ ને તેમ ને લે હટાઈ લો બેલા લે હટાવો કે જે બની બેઠેલા એક પ્રકારે પત્રકાર થઈને બીજાની તમે કાપીને લીટી ટૂંકી કરીને તમે શીખવાડશો કે ગોપાલભાઈ શું કરવું બસ હોય તો ભાઈ, બસ. તમે શીખવાડશો તો ભાજપને શું કરવું તમે તમારું કામ કરો ને ભાઈ તમે બીજાને શીખવાડો છો તો તમને કોઈ ના શીખવાડે વાત કેવી કરો તમે એમાં છીએ તો પ્રશ્ન તો થશે હા તો અમે તો તમને શીખવાડશું ગોપાલને શું કરવું ભવાઈ નથી કરવાની એ ખાલી ભાંડ ભવાઈ કરે છે તો અમે શીખવાડશું કે ભાઈ તું કામ કર ભાંડ ભવાઈ બંધ કર દે અમે શીખવાડીશું આંગળી કમલમમાં તો કરો તમારે ખબર પડે અમારે શું કામ મારી વિચારધારા હિન્દુવાદી છે હું હિન્દુ વિરોધી નથી તો હું શું કામ કમલમ આમ આંગળી કરવાનો હું તો જે ગોપુ કહેતો હતો કે આમ થાય છે તેમ થાય છે લે કર રે તો પછી હવે નહીં સુઈ પુલ પડી ગયો સુઈ પુલે જોયું હતું કે નીચે હિન્દુ છે કે મુસ્લિમ છે કે ક્રિશ્ચન છે તમે આ બતાવો હા એ તો વાત છે તો એ નથી જોતું તો તમે લોકો શું કામ તો હિન્દુઓને ગાળો દો છો આપ્યા સૌથી વધુ હિન્દુ વિરોધી શું કામ છે એ નથી જોતા પુલ નહીં જોતા તમે બી માણસ થઈ જાઓ તમારા રાણપુર વિસ્તારના બાપુનો વિસ્તાર હતો ને ત્યાં બાપુના નિર્ણયને જાકારો આપ્યો છે ને ગોપાલભાઈ હા લીધી છે. જાકારો આપી દીધો ને બધું એ એમનો વિસ્તાર હતો જ નહીં એમને છે ને એ એમની લડાઈ જીત્યા છે ભવનાથની એ રે જો પડ્યા ને તો ગોપાલનું કોઈ આમ પાછું નહીં આવે એ રે પડશે તો તમે ચેલેન્જ ઠોકી જો મહેશ ગિરીજી મહારાજને ચેલેન્જ ઠોકી જો એકવાર ગોપાલમાં હિંમત હોય ને તો ચેલેન્જ ઠોકાવડાવો મહેશ ગિરીજી મહારાજને આવતી ચૂંટણીમાં આપણે જોઈએ કોણ જીતે છે એલેન તો ભાજપની અરે મિત્ર છે. વિસાવદરમાં છે ને આ નંગને વિસાવદરની પબ્લિક 2 વર્ષમાં છે ને ખબર પડી જશે કેટલા એને વેદનાની ડાયરીના પાનામાં વેદના પૂરી કમ્પ્લીટ કરી આપી જ્યારે આપણે બિન રાજકીય ચર્ચા કરતા હતા ને જ્યારે હું ઇન્ફ્લુએન્સર ત્યારે તમે શું કહેતા હતા ત્યારે તમે ખોટા પડ્યા એ તો લોકો તમને આજે તો જનતાનો શું નિર્ણય ખોટા લેવો છે પડ્યા? ત્યારે તમે વિચારધારાથી તો વળી ચૂકેલા હતા તમે પહેલેથી વળી ચૂકેલા હતા તમે પટ્ટો તો પછી પહેર્યો છે હમણાં કઈ તારીખે લોકો માટે બોલવા માટે કોઈ એક પાર્ટી આપણે સારી લાગતી હોય તો લોકશાહીના લોકો દ્વારા લોકો માટે ચાલતી વ્યવસ્થામાં ઝંપલાવવું ખોટું કોઈ નથી પણ ભ્રષ્ટાચારી આ સિસ્ટમને વિરુદ્ધ અવાજ ઉપાડવો એ ખોટું છે અને હું તમને કહું તમારો પ્રશ્ન ખૂટી અરે જાય તમારે અવાજ ઉઠાવવાનો તમે તમારો અવાજ ઉઠાઈ અને પછી કરો છો હું એક વાને અવાજ ઉઠાઈ લીધો ચાલો બેલાનો અવાજ ઉઠાઈ લીધો તો હવે એ પ્રોબ્લેમ સોલ્વ થયો એ મને જવાબ આપો તમે પેલા માટે ત્યાંના મામલતદારનું જે ઓલું વટહુકમ જોયો તો પેલી વાત તો તો એ વટહુકમ જોઈને જવાય ને તો પેલાને ભવાઈ કરવા ત્યાં પહોંચી ગયો તો પેલા વટહુકમ જોવાય કે પછી પહેલા પહોંચી જવાય સાંભળો હવે તમે વાંચ્યું નથી એનું આજ્ઞા તમે સ્વીકાર લો તો વાંચ્યું નથી વટહુકમ નથી વાંચ્યો ને તમે મેં આની ભવાઈ ખાલી જોઈ જે એને છે ને કીધું કે ગુંડાઓ આમ કરે છે ને તેમ કરે છે કે હું જોઉં છું કેમ હવે આવી જાય છે બેલા આવી ગયા બેલા હવે વટહુકમ તમે જુઓ હવે મારે ને જોવા મને તો બેલા દેખાય છે જે ગોપાલે હટાયા હતા ને એમને એમ જ છે સાંભળો એ બેલા માટે ઓલરેડી તમને કોઈ પણ વ્યવસ્થા હોય સરકારી ધારાધોરણ પંચાયતી રાજ પ્રમાણે ક્યાંય પંચાયતના રસ્તા દબાવવાની અપીલ ક્યાંય હોય જ નહીં તમે એને ભાજપના તોય ત્યાં જ છે ને બેલા ત્યાં જ છે ને તોય તંત્રની અને ભાજપના લોકોની દાદાગીરી કેવાય દાદાગીરી વિરુદ્ધ હતો તો ગુજરાતના લોકો દાદાગીરી ત્યાં જ છે ને દાદાગીરી હવે તો તમારી ગોપાલની નથી ચાલતી ને કાયદા કાનૂન દાદાગીરી ચાલે છે ને કઈ બદલાણું નથી એ તો સ્વીકાર કરો કે આ ભવાઈ કરી ગોપાલે તો એ કઈ ત્યાં પરિસ્થિતિ બદલાણી નથી એમ તો સ્વીકારો કમસે કમ હું ચાલો માની લઉં દાદાગીરી મારા માધ્યમથી જનતાને પૂછવા માંગુ છું કે આ અરે ભાઈને જનતાને જ્ઞાનની- પૂછો જેટલું પૂછવું એટલું હવે તો તમને કામ કરવા મોકલે છે તો દાદાગીરીથી જડાયા હતા ને તમે અને પેલાની દાદાગીરી તમારા કરતા ડબલ છે આવી ગયા બેલા સાચા હોય- ભાઈ તમે સાચા હોય ને તો આ ભાગ કટ નો કરતા હું જનતાને અપીલ કરું છું નહીં કોઈ વસ્તુ કટ નહીં થાય બસ તમે જે કહેશો ને એ જ બધું રહેશે જનતાને ખાસ અપીલ છે કે આ ભાઈને સમજાવો કે ગોપાલભાઈ હાચા કે આ ભાઈ અરે કારણ કે ગંભીર પૂછાતું ભીગી બિલ્લી બની જવાય છે સાચા અને એવું એમાં પબ્લિકને નથી પૂછવાનું ભાઈ બેલા જ્યાં છે ને ત્યાં જ છે બેલા પણ એ જ વાત છે કે વિચારો ત્યાંનું તંત્ર પ્રશાસન નગરપાલિકાનું વટહુકમ તો જો કોઈ પણ પ્રકારનું કઈ છે નહીં ગ્રામ પંચાયતનું પ્રશાસનનું કઈ કઈ છે છે જ નહીં નહીં બોલો કઈ છે જ નહીં બોલો લો આ બી આ એમએલએ જેવું બી કઈ છે જ નહીં એ જ તો કહીએ છે કે એમએલએ ગોપાલ જેવો બી કઈ છે જ નહીં એને હટાવ્યા તો બી હતા ને ત્યાં જ છે બેલા
પછી એને કીધું હતું કે પાણીની ટાંકી કોઈ પાડતું નથી. દેવાંશીને છે ને આમ હાથ ઉલાડીને કહેતો હતો. દેવાંશી તો એને તો શરમથી ડૂબી મરવું પડે. સૌથી પહેલા દેવાંશીને તો એ સવાલ કરાય કે તું પાણીની ટાંકી તોડવાનું ને એવું બધું કહેતો હતો. ક્યાં છે પાણીની ટાંકીનો વેદનાનો મુદ્દો? નિર્મમ રીતે બીજા પત્રકારોને બોલી શકો, બેન દેવાંશી બેન ને, ગોપીબેન ને, જગદીશભાઈ ને, ગોપાલને. વાસ્તવિક એ છે કે એ લોકો સિસ્ટમ સામે પોતાનું ઓરિજિનલ પત્રકારત્વ કરે છે ને એમાં તમને અચ્છા, દુખાવો થાય ઓરિજિનલ પત્રકારત્વ. આદિવાસી સમાજને, કાળા ભંમરને કેવું બોલ્યો છે જગદીશ મહેતા, એને તમે સપોર્ટ કરો છો? તમારી પાર્ટી એવાને સપોર્ટ કરે છે? કોઈ નથી સપોર્ટ કરતું. તો તમે કહો છો એને પત્રકાર, તમે કહો છો કે આવા આમ ઈમાનદાર પત્રકાર તમે કહો છો? આ ઈમાનદાર કહેવાય? એ જેમ ફાવે એમ કોઈ બી નહીં. ભાજપની સામે બોલે એટલે ઈમાનદાર ન હોય એવું તમે કહેવા માંગો? તમે જગદીશ મહેતાને કહો આજે તમે કહી દો આમ આદમી પાર્ટી વાળા પછી તમને ધોઈ નાખશે. બોલતા પહેલા વિચાર કરજો. કાલે દેવાંશી પાછી આપ્યા એને ગાળો દેશે તો પાછું તમે કહેશો તો ઈમાનદાર છે, પછી ત્યારે તમારે બી ગાળો ખાવી પડશે. આ લોકોને તમે સર્ટિફિકેટ ના આપશો કોણ ઈમાનદાર છે પત્રકાર ને એવું, સમજી ગયા? આ લોકોનું કઈ છે ને પૈસા જે બાજુ હોય ને એ બાજુ નમે છે. આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં 5 લાખ જેવા દેવાંશીને આપેલા હતા, આવું મને સૂત્રો કહી ગયા. તો એટલે એ લોકો જ્યાં પૈસા હોય ને ત્યાં હોય. સાબિત તમે કરી દો. હું હવે તમે તમારો એકાઉન્ટ ચેક કરાવડાવો કે કોને કેટલા આપ્યા છે. લો તમે જવાબ આપશો. હું આરટીઆઈ તમારા માટે કરું. આમ આદમી પાર્ટીએ છેલ્લા 5 મહિનામાં કોને કેટલા રૂપિયા આપ્યા એ તમે બતાવો તો ખબર પડી જશે હાલ જ. એ તો અમે જોયું સત્યેન્દ્ર જૈન સાહેબને જે રીતની દિલ્હીની હાઈકોર્ટે કીધું ને સીબીઆઈ ને કે નો એવિડન્સ નથી, એવિડન્સના કારણે બાઇઝત ભરી કરીને કરપ્શનનો કેસ બંધ કર્યો, એ અમે લોકોએ જોયું કે ભાજપની કઈ રીતની ભાજપમાં જોડાઈ જશે તો પછી તમે એમને બેઈમાન નહીં ઠેરવો ને. જો સત્યેન્દ્ર જૈન ભાજપમાં જોડાઈ જાય એ તો લડાઈ એટલે સાચા આરોગ્ય મંત્રી હતા ને એટલે 28 વર્ષ સાચા જ માનો છો ને તમે પછી એમ નહીં કહેતા કે એને ભાજપનો પટ્ટો પહેરે એ બેઈમાન હતો, પછી તમે નહીં બોલતા. ઓકે, જોઈએ તો આવતાના ટાઈમમાં સત્યેન્દ્ર જૈન કઈ બાજુ હોય છે, સમજી ગયા? કૃષ્ણદાસ બાપુ ભાદરકા જે પાર્ટીનું રાજીનામું આપ્યું, તમે એ પ્રશ્ન પૂછ્યો, મને યાદ છે. યાદ શક્તિ ઉપર થોડી બદામ ખાઈને આપણે ખેડૂત પુત્ર છીએ ને તો અમે બદામ ખાઈએ, વાંધો નહીં. મહેનત ને પૈસા હોય ને એટલે વાંધો નહીં. બદામ બંનેમાંથી હરખું જ મળી રહે. ના તોય વિશેષ એમાં શું છે, આપણે સવારે બદામ ખાઈએ તો વધારે મજા આવે એમ. તો ભાદરકા બાપુ જે ગયા છે તેમના એનું અંગત કારણ જે મારી કોઈ ટેલિફોનિક વાત નથી, પણ દરેક જગ્યાએ આપણે સાંભળ્યું છે. તો બાપુને 1.5 વર્ષ પહેલા જે રીતની એન્જિયોપ્લાસ્ટી કરી હતી હૃદયની, અને અવારનવાર ઘુટુ ગામની સભામાં અમે હાજર હતા. બાપુએ જબરદસ્ત સરસ મજાનું ભાષણ ને બધું ચાલે જ છે, પણ બાપુને એવું થયું કે હવે ખરેખર ડિસ્ટ્રેસમાં હોય. ત્યાં હતા ત્યાં આપણે મળ્યા હતા, સ્ટ્રેસમાં થોડાક હતા, કારણ કે એન્ઝાઇટી આવે. મને ખબર છે કે એક હાર્ટ એટેકના મરીઝ હોય, તેમને જો નિયત સમયમાં આરામ અને શાંતિ ન રહે, થોડુંક સ્ટ્રેસ વધે. તો બાપુને એવું થયું કે ખરેખર દોડાદોડી વધારે છે, એના માટે ક્યાંય કોઈ બીજો બાપુ ખુદ આવું કહે છે, હું નહીં. બાપુ એવું કહે એટલે ભાજપ વાળાને રોટલા શેકવા નહીં, ખાસ કરીને તમારે કે જે ગંભીરા બ્રિજ ઉપર પ્રશ્ન પૂછતા નથી અને આમ આદમી પાર્ટીના લોકો ઉપર પ્રશ્ન પૂછે છે. તમને તો લોકો સર્ટિફિકેટ આપશે હવે કે તમે શું છો ભાઈ. કરશનદાસ બાપુ એ છે ને એને સવાલ ઓડિયો મેં સાંભળી હતી. એને સવાલ કે ભવિષ્યમાં કોઈ રાજનીતિ જોડાશો નહીં ને, તો એમને હું જવાબ આવે તમને ખબર છે? શું ખબર છે? ભવિષ્ય અત્યારે ના ખબર પડે. અત્યારે તો ખાલી કે મેં રાજીનામું આપ્યું આટલી જ ખબર છે, પણ ભવિષ્યની ગેરંટી નથી આપતા કે હું બીજી કોઈ પાર્ટી જોઈન નહીં કરું. એટલે તમે તો ખુશ ના થશો. એટલે ખુશ કોઈ ન થશે, પણ જે તમે પૂછ્યો ને પ્રશ્ન એની વાત છે. વાત ત્રીજી છે, ખાસ કરીને જ્યારે લોકો દ્વારા છે એ જશે જ કોંગ્રેસ કે એ કોંગ્રેસમાંથી જ આવ્યા હતા લગભગ. તમારી પાર્ટીમાં ક્યાંથી આવ્યા હતા તમને ખબર છે? ખબર છે ક્યાંથી આવ્યા હતા? કોંગ્રેસમાંથી. હા, તો હવે ભાજપમાં નહીં જાય એવું કોણે લખી આપેલું છે? એમણે લખ્યું છે કે કોંગ્રેસને એવું કહીને જ આપ્યું છે. કોંગ્રેસ વિરુદ્ધ ક્યારે બોલ્યા? સાંભળો, તમે કેમ નાચો છો ને એનું હું કારણ કહું કે તમારા વિરુદ્ધ કઈ બોલ્યા નથી, અને સ્વાસ્થ્યના કારણોસર હું છોડું છું આવું કીધું, એટલે તમે બધા ખુશ છો કે સારું ચાલો અમારા વિરોધમાં કઈ બોલતા નથી. તો એ તો કોંગ્રેસના વિરુદ્ધમાં બોલ્યા નતા. એ બિચારા મહારાજ છે, એ કોઈના વિરુદ્ધમાં બોલે નહીં. એ ભાજપમાં ખાલી જતા રહેશે. રેશમા પટેલ ક્યાંથી આવ્યા હતા? સાંભળો તમને તમારા કરતા સાંભળો. રેશમા પટેલ મોરબીમાં બહુ આટા મારે છે હમણાં, એટલે તમારે સાંભળવું પડશે. રેશમા પટેલ ક્યાંથી આવ્યા છે એ ખબર છે તમને? જી બધી ખબર છે. તોય તમે એની ખુરશીઓના ખાભા મારીને સાફ કરશો, બરાબર કે નહીં? કોઈ પેલી વાત તો આજે લુખા જેવી ભાષા તમે વાપરો છો, ગાભા, આ બધી ભાષા કદાચ આ પત્રકારત્વ લાંછન લગાડે. લાંછન છે. પત્રકાર હું છું જ નહીં ભાઈ. હું તો પત્રકારના નામે ધબ્બો છું. ચાલો આગળ. તમે કલંક છો. તમે લોકોને ગેરમાર્ગે દોરો છો. તમે ભાજપથી પ્રેરિતને સામેવાળાનો અવાજ દબાવવાની કોશિશ, તમે ખોટું ચલાવો છો. હા, પત્રકારોને ગાળો તો તમારે હું બધી જ સ્વીકારવા તૈયાર છું. પત્રકારો તો હાવ આખી દુનિયામાં સૌથી છેલ્લી કક્ષાનું છે ભારતનું. તમને ખબર જ છે ને આંકડા તો.
હા, તો હું તો પત્રકાર નથી, પણ તમે મને માનતા હોય ને તો પત્રકાર જેટલી ગાળો દેવી એટલી તમે તમારે મને દો. પત્રકાર ઉપર કલંક કહો, જે કહેવું હોય તમે તમારે હું સાંભળવા તૈયાર છું, કારણ કે ભારતનું પત્રકાર તો આવું જ છે. સાંભળવું પડે, હાથના કરેલા એ વાગે ને ત્યારે સાંભળવું પડે પહેલા, કારણ કે તમે નિષ્ફળ ગયા છો. ગંભીરા બ્રિજ ઉપર પ્રશ્ન નથી ઉપડ્યો, તમે નથી ઉપડ્યા મહિલાના એ અન્યાયો સાથે, તમે કાયદો વ્યવસ્થા ઉપર, તમે ખેડૂતો સાથેના અન્યાય ઉપર, તમે લોકોના મુદ્દા ઉપાડનાર પાર્ટી સાથે તમે આમાં પ્રશ્નો કરો છો, ભાજપની દલાલી કરો છો. લોટ્સ ઓફ એલિગેશન તમારા ઉપર છે. ઓકે એ તમારે ભાઈ એલિગેશન તમે તમારે નાખે રાખો, કારણ કે તમારું કામ જ એ છે વિરોધ પક્ષને બદનામ કરવાનું. ઘડીકમાં કોઈ તમને સાચા સવાલ કરે તો એની ઉપર એલિગેશન નાખવાના. આ બધું હવે તમારે પણ નેતા બનવાનું છે. એ રેશમા પટેલ હું તમને ટિકિટ મળી જાય મોરબીમાં, કે રેશમા પટેલને થોડી ટિકિટ મળી જાય. એ રહીએ છે અમદાવાદમાં અને ગમે એને તો ઘર ભાંગેલા છે, બધું એનું જેટલું બી છે ને એનસીપી થી લઈને સાંભળો, એનસીપી માં બી જય હોય. એનસીપી નું નામ સાંભળ્યું તમે કોઈ દિવસ? પર્સનલ માં જ્યાં સુધી કોઈના ન જાય ત્યાં તો બરોબર ના, છે. ના, મેં બહુ સપોર્ટ કર્યો છે, એટલે મારે તો પર્સનલ બી કહેવું પડે. મેં તો એને છે ને પાટીદાર આંદોલનમાં બહુ સપોર્ટ કરેલો છે, એટલે હું તો પર્સનલ કહી શકું, મારો તો હક બને છે. તો ચલાવી રાખો, કારણ કે આ કેટલી જ આમ પાર્ટીઓ બદલે છે, એટલે હું કામ ખબર નથી. કોઈ એક જગ્યાએ ટકીને કામ બી તો કરવું પડે ને. હવે આમ આદમીમાં કરે તો સારી વાત છે. એ મોરબીમાં ભરતા હતા તો હું કામ કર્યું એને, એ કઈ ખબર હોય તો કહો થોડું. આજે જ્યારે કોઈ પણ પાર્ટીમાંથી નવી પાર્ટીમાં આવતા હોય તો ફક્ત ને ફક્ત રાજકીય અને એની વિચારધારાને માન હોય. લોકોનો પ્રશ્ન પર્સનલ જે હોય તે બે નંબરની વાત છે. બની શકે કે હું અહીંયા રાજકીય લેવલે શું હોય ને મારા પર્સનલ લેવલે કદાચ વિરોધાભાસ મારે બની શકે કે પ્રાઇવેટ નાના કામથી જોબ કરતો લોકો એક સફાઈ કામદાર સફાઈ કરતો હોય અને કોઈ પક્ષમાં હોય તો બોલતો હોય, તો આ બે વિરોધાભાસ લેવો જોઈએ કે સફાઈ કામદાર પાર્ટીમાં કોઈ પણ જગ્યા ઉપર કોઈનું પણ પર્સનલ લેવલ અને રાજકીય લેવલ આ બે વસ્તુ હંમેશા અલગ રહેવું જોઈએ. અને બહુ સંયમતા અને સભ્યતા આપણે સૌ રાખવું જોઈએ, કારણ કે ગાંધીનું અને સરદાર પટેલનું એક ગુજરાત છે. થોડો ગાંધીનું રહેવા દો, ગાંધીને છે ને ઇન્ટરનેશનલ બનાવી રાખો, એને ગુજરાતના હાથ જોડીએ તમને. ગાંધીનું ગુજરાત કહેવાનું છે ને બંધ કરી નાખો. જે હોય ને એ સ્વીકારવું પડે. ગુજરાત છે. ગાંધી જેવા તત્વો છે ને એ બહુ હવે દુર્ભાગ્યજનક હતું ભારત માટે, જે એના લીધે કરોડો લાખો 50 લાખ જેટલા હિન્દુઓનું કત્લેઆમ કરાવડાયો છે. એ ખોટી વસ્તુ તો હું ચલવી જ નહીં લઉં. 50 લાખ જેટલા હિન્દુઓનો કત્લેઆમ જોતો તમને ખબર છે આઝાદી, અને તમે તમારો ગાંધી કે અહિંસાથી મળી, કોઈ અહિંસાથી નથી મળી. 50 લાખ હિન્દુઓ મર્યા છે. દેશની ગરિમા ઉપર આજે દેશની ગરિમા માટે જ કહું છું કે ગાંધી જેવાને છે ને થોપશો નહીં ભારત પર. મારા ભારત પર કે મારા ગુજરાત પર આવા અસામાજિક તત્વોને થોપવાનું બંધ કરી દો. એ હું ચોખ્ખી ચેલેન્જ, એ ગમે મારી પ્લેટફોર્મ પર આવશે તો ગાંધી જેવાને હું સહન નહીં કરી લઉં. ભલે સહન ને, તમારામાં હિંમત હોય તો પૂછો ને પણ સરકારને, સરકાર કેમ સહન કરે છે? હા, એ સરકારને અમે પૂછીએ જ છીએ. એ બાબતમાં તો કોઈને બી અમે બધાને કહીએ છીએ કે ગાંધીજી છે ને જેટલી જલ્દી તમે છેડો ફાડશો ને એટલા જલ્દી સુખી થશો, ભારતને પ્રગતિ કરાવશો. ગાંધી જેવા અસામાજિક તત્વો માટે શું હોય કેવું? એના પછી તો નહેરુ જેવો થોપીને ગયો, એને તો જે બરબાદ કર્યું છે ને અંગ્રેજોએ નથી કરી શક્યા. 50 લાખનો કત્લેઆમ અંગ્રેજોએ નહીં કર્યો, એ ગાંધીએ કરાવડાયો છે. ભાઈ તમે એક કોઈ પાર્ટીને વરવા માટે તમે શું હથકંડા અપનાવો છો ભાઈ? પાર્ટી તો વરેલી છે ને ગાંધીને. કઈ પાર્ટી નથી વરેલી? કહો મને, ચાલો તો હું એ પાર્ટીનો છે ને ચાટુકાર બની જાઉં. કઈ પાર્ટી નથી વરેલી? મહાત્મા ગાંધીજી જેવું વ્યક્તિત્વ વિશે હું તમને દાખલો કહું તમારી. તમે હસીને બોલો છો, તમને ખબર જ છે એમના દાખલાની બધી હકીકત. તમને પણ ખબર છે ગાંધીના બ્રહ્મચર્યના પ્રયોગો તમને ખબર છે? તમને ખબર છે એ નાની કુમળી કન્યાઓને હું કરતો હતો, નગ્ન કરીને સુવડાવતો હતો. તમને ખબર છે? એને જાતે લખ્યું છે. મેં નથી કીધું, એને જાતે લખ્યું છે. નહીં, આ ગરિમા નથી. આ ગુજરાતની સંસ્કૃતિ અસ્મિતા બ્રહ્મચર્યના પ્રયોગો તમે વાંચ્યા છે? તમે સત્યના પ્રયોગો વાંચી છે? બુક વાંચી છે? મેં વાંચી છે. મેં સત્યના પ્રયોગો વાંચી, તમે વાંચી છે? તમે એની વકીલાત કરો છો ગાંધીની, તમે વાંચી છે સત્યના પ્રયોગો? મેં ગાંધી બાપુનો એક એવો ઇતિહાસ તમને કહું, ચર્ચિલ બાબત તમને શું ખબર સત્યના છે? પ્રયોગો વાંચી છે તમે? હે? વાંચી જ હોય ને ગાંધી બાપુના બ્રહ્મચર્યના પ્રયોગો વાંચ્યા તમે? સાંભળો બ્રહ્મચર્યના પ્રયોગ વાંચ્યા? આ કે નાખો ખાલી. વાંચ્યા છે. હા, તો એમાં તમે વાંચ્યું છે કે એની છે ને ભત્રીજી હતી, એને નગ્ન કરીને સુવડાવતો હતો અને એ પોતાના પ્રયોગ આ રીતે કરતો હતો. આ યોગ્ય કહેવાય? તમે કોઈ તમારી મારે સમજવાની જરૂર માટે છે ને બોલવું પડે. બે નંબરની વાત છે, આપણે ચર્ચા બે નંબરની વાત જ નથી, આ એક નંબરની વાત છે. બે નંબરની ક્યાંથી વાત થઈ? એના પાપ એણે ખુદ લખેલા છે. તમે તમારી ચેનલ ચલાવી શકો છો. આ જનતા ઉપર રાખીને જનતા ઉપર તમે ચડવાની દબાવવાની કોશિશ ભાઈ, સત્યના પ્રયોગો મેં લખ્યા છે. એના લેખક કોણ છે? તમે વલ્ગારિટી વાળી વાતો કરો છો બાપુ. અરે વલ્ગારિટી,
અરે તમે જેને રાષ્ટ્રપિતા તમારો કહો છો ને, અરે ભાઈ તમે જેને તમારો રાષ્ટ્રપિતા કહો છો ને, એ વ્યક્તિએ ખુદ એની બુક લખી છે સત્યના પ્રયોગો. એમાં એણે જાતે જ એના પાપની લીલાઓ લખેલી છે. મેં લખી છે, એણે ખુદ લખેલી છે. આટલી હદે અપમાન થાય ને હું તો કહું અરે આ અપમાન કહેવાય, આ અપમાન કહેવાય. એક તો વાત સાચું બોલું, આ દેશમાં હું હવે આઝાદ નથી રહ્યો દેશ, આ વાણી સ્વતંત્રતા નથી રહી. સાવ આટલું હદનું અપમાન આ ગાંધી અપમાન બાપુ. છે. અરે જે હકીકત ભત્રીજી સાથે સૂતા હતા મગ્ન થઈને, તમને કદાચ મહાત્મા ગાંધીજીના એ સંઘર્ષની વ્યાથા અરે તમારો અરે કદાચ આ સંઘર્ષ છે, આ સંઘર્ષ કહેવાય. આ કોઈ બ્રહ્મચારીના પ્રયોગો કયો સંઘર્ષ છે? હવે ભગવાન, આવો સંઘર્ષ તો કોઈ બી છે ને પોર્ન ઇન્ડસ્ટ્રી વાળા રોજ કરે છે. આવો સંઘર્ષ પોર્ન ઇન્ડસ્ટ્રી વાળા રોજ આવો સંઘર્ષ કરે છે. જેના યુટ્યુબ ઉપર વ્યૂ ઉપર ખુદક કરો છો ને, તમને જેના ગુમાન છે તમારી ભાષા વાણી, આ જનતા સાંભળે ને તો એ તમારું હાલેશ ભાઈ. એટલે તમે એવી હોશિયારી છાણપટ્ટી ન કરો. અરે ભાઈ મારી વાત કોઈ ખોટી હોય ને તો તમે મને કહો તો હું સુધારું. બોલો મારી કઈ વાત ખોટી છે? ગાંધી બાપુનું હળાહળ અપમાન તમે તમારા વિડીયોમાં અરે ભાઈ એમણે ખુદ લખ્યું છે. બ્રહ્મચર્યના પ્રયોગો તમે વાંચ્યા? રાષ્ટ્રપિતાના નામ ઉપર તમે હસો છો ને પછી તમે આ રીતનું અપમાન કરો છો ભાઈ. અરે રાષ્ટ્રપિતા કોનો? તમારો હશે, મારો નથી. અને કોઈ એવી કોઈ એને છે ને આપી નથી કોઈ. એક મિનિટ રાષ્ટ્રપિતા ઉપર હું તમને કહી દઉં, આરટીઆઈ કરીને પૂછવામાં આવ્યું છે ને તો એમાં આરટીઆઈ સરકારે ખુદ જવાબ આપેલો છે કોંગ્રેસની કે કોઈ રાષ્ટ્રપિતા છે જ નહીં. એને ખોટું છે ને તમે અપમાન કરવાનું બંધ કરો ભારત દેશનું. તમે ભારત કરતા કોઈ મોટો નથી. બબાલ કહેવાની, લવારો કહેવાનો આ દુખાડો તો શું છે? આ દેશની ગરિમા સંસ્કૃતિ છે. અરે ભાઈ બ્રહ્મચર્યના પ્રયોગો વાંચો. હું તો દરેક ભારતીયને હાથ જોડીને વિનંતી કરીશ કે બધા વાંચી જુઓ અને પછી તમે નક્કી કરો કે આવા લોકોને કોઈ પોતાનો બાપ બનાવશે તો રાષ્ટ્રને તો કોઈ બનાવી જ નથી શકવાનું. ચાહતા હોય ને તો મારી અપીલને કટ નહીં કરતા, મારે જનતાને અપીલ કરવી છે કે આ ભાઈએ આ તમામ વિડીયો સાંભળનાર લોકોને, આસપાસના લોકોને શેર કરજો ને આ વાત ઉપર તમે વિચારજો કે આ ભાઈની મહાત્મા ગાંધીજીના સંઘર્ષની જે વ્યાખ્યા, સંઘર્ષનું જે પરિણામ છે વાંચ્યા વગર. પોર્ન ઇન્ડસ્ટ્રી વાળા રોજ સંઘર્ષ કરે છે એવો. એ માણસને ખબર પડવી જોઈએ કે જે વ્યૂના ઉપર ભૂતકા મારે છે, ભાજપની દલાલી કરવા માટે કરવાની ધમકી આપી દો. તમારે કેટલાય કેસ બી ઠોકી દો. મારે જે સાચું છે ને તો અહીંયા બોલવાનો જ છું. એ તો તમારી પાર્ટીને કહી દેજો કે આવું અપમાન કર્યું, હળહળતું અપમાન, તમારા પિતાનું આટલું હળહળતું અપમાન થઈ ગયું હોય તો કેસ કરજો મારી પર. હું રેડી છું બધા કેસ. આજનો જે ટેરિફની મુદ્દો છે ને, ટેરિફનો, તો ભાજપના મિત્રોને મારે ખાસ કેવું છે જે ગેરમાર્ગે દોરે છે. 50% ટેરિફથી કોઈ ફરક નથી પડતો. એના ઉપર તમે પ્રશ્ન કેમ ન કર્યો? એના ઉપર ટેરિફ ઉપર લડે છે તમારી પાર્ટી, ટેરિફ માટે લડે છે. અરે દેશ માટે લડે છે કેમ ભાઈ? હા દેશનો. ચાલો એક મિનિટ ટેરિફ પર હું તમને તમારું શું વિઝન છે તમારી પાર્ટીનું? ચાલો ટેરિફ પર મને એ કહી દો એટલે મને ખબર પડે. જે લોકો ત્યાં પોતે પ્રચાર કરવા આજે ભાઈ સુરત, અમદાવાદ, મોરબી, ગાંધીનગર નથી કે તમે જેમ ફાવે એમ અબકી બાર મોદી સરકાર કઈને લોકોનો ભ્રમિત ત્યાં તમે કર્યું. તમે અમેરિકામાં ગયા, તમે ટ્રમ્પની સરકારમાં વાહવાઈ કરી, પ્રચાર કર્યો. આજે ભારતને કઈ દિશામાં પહોંચવું પડે છે તમે વિચાર કર્યો? અને હજી એસોસિએશનના પ્રમુખોને મારી વાત છે કે તમે જેમ કહેતા હોય કે આપને કોઈ ફરક નહીં પડે, ફરક પડશે. 50% ટેરિફથી દેશની ઇકોનોમી હલી જશે આપણી ભારતની. તોય મોદી સાહેબ શું કહે છે? કાલના મેં મોદી સાહેબના ભાષણમાં સાંભળ્યું કે મોદી સાહેબ એવું કીધું કે વ્યક્તિગત રૂપે મને તકલીફ પડશે. શું આ દેશ ફક્ત નરેન્દ્ર મોદી છે? શું આ દેશ ફક્ત ભાજપ છે? આ પ્રશ્ન તમે કેમ પૂછતા નથી? ટેરિફથી તમને શું નુકસાન થયું કહો. હું મારું નુકસાન હું તમને કહું. બતાવો. નહીં તમને નુકસાન થયું હોય એ કહો તમે. તો હું તો કહું છું પણ તમને કઈ પર્સનલી નુકસાન થયું? ટેરિફ સમજાવું. ટેરિફ ખબર છે ને શું છે ટેરિફ? તમને સમજાવું. ભાઈ એ બધું હું તમને કહું છું. તમને કઈ પર્સનલી નુકસાન થયું કે નહીં? હા કે ના પહેલા કહો તો. મારા દેશનું નુકસાન થયું. મારા દેશનું નુકસાન હું તો મારું પર્સનલી બી ગણાવું. આખા દેશનું તો પછી મારું પર્સનલી હું કહું તમને. ટેરિફથી સૌથી પ્રથમ તો આજે કોઈ પણ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીમાં ભયંકર નુકસાન થવાનું છે. નંબર 2, સુરતથી ડાયમંડ, ટેક્સટાઇલ અને અન્ય બિઝનેસો, મોરબીથી સિરામિક, રાજકોટથી લોખંડ પોલાદના તમામ જે રીતના એક્સપોર્ટ કરે છે અમેરિકાની યારે આશરે 15 થી 17% ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માર્કેટ છે. વિચારજો, ખાલી અમેરિકા તમારો સંઘર્ષ નથી. અમેરિકાની સાથે સાથે બ્રિટનના ઘણા દેશો, ઘણા બધા લોકો છે. તો સીધી રીતે ભાજપ વાળાને અને નરેન્દ્ર મોદી સાહેબને એવું સ્વીકારવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક અમારી મિત્રતામાં ખાટ પણ આવ્યું છે. સંસદના સદનના કોર્પોરેટ ઉપર સ્વીકારવું જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ જૂઠ બોલે છે. ભાજપ એને હજી તોય બોલતી નથી. શું કહે છે કે અમુક દેશ વ્યક્તિગત નુકસાન, આ શબ્દોથી મને વેદના છે, મને પીડા છે, મને દુખાવો છે. કારણ કે મારા દેશ જ્યારે વેચાતો હતો ને ત્યારે મેં અવાજ ઉપાડ્યો. આવનારી સદીમાં આવનારી પેઢીને હું કહી શકીશ કે જ્યારે મારા દેશને નુકસાનીના કોઈ માચડે ભાજપ જ્યારે વેચતો હતો ને ત્યારે મેં અવાજ ઉપાડ્યો હતો, મેં બોલ્યો હતો. હવે હું મારી આવનારી પેઢીને કહી શકીશ. થઈ ગયું ભાષણ, થઈ ગયું તમારું ભાષણ નહીં ભાઈ, તમારી આ જ ફિતરત છે. તમે સાચા પ્રશ્નોને દબાવી હું કહું પર્સનલ નુકસાન કહું.
ખાલી છે ને શુક્રવાર, આજે શનિવાર છે ને, વાંચી ન હોય ખુલ્લે આમ મોઢે મોઢે વાંચવાનું નથી. આ મારો શેર માર્કેટનો મારો પોર્ટફોલિયો છે. મારો બતાવો. એમાં નુકસાન હું તમને કહું, ખાલી શુક્રવારનું નુકસાન હું તમને કહું 21,000 રૂપિયાનું, ખાલી શુક્રવારનું. બરાબર. એ પહેલાનું આ માર્કેટ તૂટ્યું. તમારે તો ટેરિફ ને તમારે તો કઈ નાવા નીચવાનો કાંઈ સંબંધ છે નહીં. અમારા જેવાને સંબંધ છે. તો માર્કેટ આ તૂટ્યું છે. મારો પોર્ટફોલિયો છેલ્લા છે ને અઠવાડિયામાં 5% થી વધારે, ખાલી એક જ દિવસમાં 1.25% તૂટ્યું. એમાં મારા 21,000 ધોવાયા. એટલે સમજી લો મારા કેટલા રોજ આટલા 10,000, 15,000, 20,000 રોજ ધોવાતા ગયા. સમજી ગયા? આ તો એક દિવસના 21,000 તો કહું છું. શેરબજાર તો ગૌણ વસ્તુ છે. ડીમેટ ગૌણ એકાઉન્ટ વસ્તુ, એક મિનિટ, ગૌણ વસ્તુ છે તો તમારે ટેરિફને કઈ લેવા દેવા જ નથી. ને ભાઈ કેમ? આ બધા જે એક્સપોર્ટ કરે છે ક્યાં કરે છે? આ બધી કંપનીઓ મેં લીધી હોય તો આ બધું મારું નુકસાન છે, આ મારી કંપનીઓ છે. એટલે એમ છે કે જે એટલે મને તો પર્સનલ નુકસાન છે, તોય હું મોદી સાહેબને હારે ઊભો છું. લો કે ભલે વાંધો નહીં, ટ્રમ્પ સામે જે લડવું પડે લડી લેવાનું હોય. હવે આમાં જેટલું તૂટવું હોય એ તૂટી જાય. હવે હું આમાં તો શું કરીએ કાંઈ? 21,000 તૂટ્યા. હું તો આ ટેરિફનો મુદ્દો તમે લાવ્યા, હું લાવ્યો. મારું પર્સનલી 21,000 નુકસાન થયું તો એ મારી વેદના તમને મેં પૂછ્યો સવાલ ટેરિફ રિલેટેડ. કારણ કે એ વસ્તુ હવે ઇન્ટરનેશનલ હવે જે લડવું પડશે, જેટલું હોમાવું પડે એટલું હોમાવું પડે. કમાઈએ ત્યારે તો મોદી સાહેબને કઈ આપણે નથી કહેતા કે વાહ વાહ મોદી સાહેબ તમે બહુ કમાઈ આપ્યું. પણ જ્યારે ઓછા જાય તો કે મોદી સાહેબ આ મોદી ટેરિફ, ટ્રમ્પ તમારો દોસ્તાર, આમ થઈ ગયો તેમ થઈ ગયો. હવે જે હોય લડી લઈએ આપણે. હવે ખબર પડી જશે, હવે જે થવું હોય થશે. મારી કંપનીઓ જ છે, મારું જ નુકસાન છે પર્સનલી. આજે પીડા શું છે હું તમને કહું. આજે મેં સવારે પણ એક દિવસમાં 21,000 રૂપિયા તમારે તૂટ્યા છે. મારા એક દિવસમાં ખાલી શુક્રવારમાં મારા ટેરિફના કારણે 21,000 રૂપિયા તૂટ્યા. ઓછા છે મારા. તમારી સુખીવાદી વાતને હું તમને કહું જવાબ આપું, સાંભળો તો ખરા પેલા, પછી તમને જવાબ આપું. તમે બહુ શોર શરાબા કરો છો ને ભાઈ ટેરિફ. હું તમને એમ કહું અરે હું કરું છું, તમે એની પર ભાષણ આપ્યું. હવે આપવું જ પડે ને ભાઈ. કેમ દેશનો મુદ્દો નથી? દેશનો મુદ્દો છે ને એ જેના માટે છે ને મારા માટે છે. તમારું તો પર્સનલ કાંઈ નુકસાન નથી થયું. દેશનું છે ને દેશની સાથે મારું પણ છે. તો હું એને એટલો બધો એટલું એ કરતો જ નથી. દેશની કારણ જનતા કે એ કોઈના નિયંત્રણમાં નથી. હવે પોલિસી જે રીતે હવે ટ્રમ્પે એની પોલિસી જે રીતની બનાવી, ભારતની પોલિસીમાં એ સેટ ના થયું તો ટેરિફ લાગ્યા. હવે હું એમાં કરી શકવાનું? ભારતીય લોકો છે ને એના ઈ લોકોનો મારા 5-7 સગા છે ને, મેં એને પૂછ્યું તો કે નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા આવીને એવું કહી દે અબકી બાર ટ્રમ્પ સરકાર. શું આના માટે ટ્રમ્પ સરકાર લાવવાની હતી? તે ટ્રમ્પ સરકાર આવી જ નથી. એ વખતે ખબર છે તમને ટ્રમ્પ સરકાર નથી આવી? આ વખતે ગયા હતા પ્રચાર કરવા માટે. આ વખતે નતા ગયા ભાઈ. તમને ખબર જ નથી અબકી બાર ટ્રમ્પ સરકાર આ વખતે ગયા જ નથી. આ વખતે પહેલેથી જ નક્કી જ હતું કે ટ્રમ્પની હાથે નથી અને ટ્રમ્પ હાથે મળ્યા નથી એક પણ વખત. તમને ખબર છે અમેરિકા ગયા તો ટ્રમ્પને નતા મળ્યા. પાકિસ્તાનને યુએનએસસી ના અધ્યક્ષ બનાવ્યા. જે સિરિયાનું આતંકી સંગઠનને એ લોકોએ જે રેડ ટેગ હટાવીને વાત કરી, તો જે ભારતની વિદેશ નીતિ છે કે જે આતંકીને આતંકી જ કહેવાનો હોય એને આપણે શું કરીએ છીએ, અને એ જ ટ્રમ્પ આજે આ લોકોને હટાવે છે. તો ભારતે હજી સમજવું જોઈએ કે નહીં, એક શબ્દ નહીં એની પોલિસી ઉપર સંસદના કોર્પોરેટ. તમને ખબર છે ચીન બોલ્યું એક શબ્દ તો એની ઉપર કેટલા ટકા? 100%, 50 નો સીધો 100% લગાવ્યો. તો તમને ખબર છે ઉપરથી નામ લઈને બોલશે તો આ 50 નો 100 કરી નાખશે, 100 નો 200 કરી નાખશે. તમને ખબર જ નથી જે વસ્તુમાં. એમાં તમે હળી હંચા કરો છો. તમે ભાઈ વિસાવદરમાં બેલા કોણે હટાવ્યા અને પછી એ પાછા કોણે મૂક્યા, એની ઉપર તમે જ્યાં કરવાનું છે ને એટલું કરો ને, જ્યાં ત્યાં સુધી નથી જવું તમારે. હજુ વાત છે ભાઈ. કેજરીવાલે ટેરિફ નથી કરતો, તમે હવે નાના કાર્ય કરજો તો ટેરિફ સુધી તમારે ના જવાય. ઇન્ટરનેશનલ મુદ્દો છે એ ટેરિફ. આ પાર્ટીમાં કોઈ પણ જાતના ભેદભાવ કોઈ પણ જાતના નથી. દરેક કાર્યકર જ નેતા છે, નેતા એ કાર્ય કરે છે. પહેલી વાત તો એ તમારે. એક મિનિટ. હવે તમને બીજી વખત આ જયારે લાઈવ થશે ને, તમને અહીંયા આવવા જ નહીં દે અને ક્યાં તમે ખુદ નહીં આવો. એટલે ભેદભાવની ને એ બધી વાતો ના કરશો. કાલે કરવું છે, કાલે લાઈવ કરવું છે. હું તો રોજ આ તો ઘણા ટાઈમ થી ઉભરો હતો ને, એટલે આજે મારો ચલાવી આટલું અઘરું નહીં હોય હવે બીજી વખત અહીંયા ધારણ આપું. તમારું જે તોછડાપણું આજે જોયું, તોછડાપણું તો તમે ગોપાલનું તોછડાપણું શું કામ સહન કરો છો? તમે એને થોડોક વિવેકી બનાવો. એના જેટલું તો નથી જ મારું તોછડાપણું. એ ગૃહમંત્રીને એને જે મન ભાવે દેવાંશીના પોડકાસ્ટમાં કેવી લુખાગીરી વાળી ભાષા નથી વાપરી એને. તમને તોછડાપણું બીજાનું દેખાય છે, તમારું પોતાનું નથી દેખાતું. એટલે તમારું મતલબ ગોપાલનું. જનતા માટે તમે બોલો, લુખાગીરી કરો, સિસ્ટમ સામે લડો. ના મારે લડવું નથી. એ લડે છે તમારો ગોપાલ, એનો પછી સોદાબાજી કરે, એ બધા દલાલ કહેવાય. એ જે જનતા માટે લડે, જનતા એની લડાઈ ખુદ લડશે. હું જનતામાંથી જ છું. અમે બધા પોતપોતાની લડાઈ લડી લઈશું. કોઈએ અમારી લડાઈ લડવાની જરૂર જ નથી. કારણ કે તમે દલાલો પછી દલાલી કરી નાખો છો એ મુદ્દાઓ ઉપર. એ જોયું છે આ ગંભીરા બ્રિજ મુદ્દે. એ કરવા માટે કાંતિ અમૃત્યા હાથે.
એટલે એ બધો છે ને સોદાબાજી થઈ જાય છે, દલાલી થઈ જાય છે જનતાના મુદ્દાની. એ જનતાને ખબર નથી એટલે એ મારે જગાવવાનું છે, જણાવવાનું છે પબ્લિકને. તમે દેશના લોકોને લુખાવો કયો છો, એ તો લોકો કહે છે આ કટ નો કરતા. લોકો પાસેથી મારે આજે ઓપિનિયન જોવો છે કે અનકટ લોકો- જો અમારે કેવું જ નથી પડતું અનકટ. તમારું કઈ બી કાપ્યું હોય ને તો તમે મને કહેજો કે આ હું કામ કાપ્યું, બરાબર? કાપતા નહીં, ખાસ કાપતા નહીં. આપણી ફિતરત જ નથી કાપવાની. આવી જ વાત આખી અપલોડ કરજો જો તમે સાચા એવું કહેતા હોય ને કે હું ઇન્ફ્લુએન્સર છું તો. બાકી હું ખબર જ સાચા છે. ઇન્ફ્લુએન્સર ને એવું બધું વાત જ નહીં કરતો. આપણી જે વસ્તુ હોય ને, જેવું હોય ને એવું જ દેખાવાનું. આ જ આપણી છે ને એ છે આદર્શ છે. તો તમે ગંભીરા બ્રિજ ઉપર કેમ એ પ્રશ્ન આપ્યો સરકારને? ગંભીરા બ્રિજ પર ખુદ સ્વયં જનતા પૂછતી હતી, એનો દલાલી હું કામ ખાઈ ગયા ગોપાલા, એ પૂછો ને તમે. તમારે તો અંદર પૂછવાનું છે, અમને નથી પૂછવાનું. અમે તો ખુદ ગંભીરા બ્રિજના દુર્ઘટનામાં અમારા સ્વજનો મર્યા છે, તમારા નથી કોઈ મર્યા. મદદ કરો છો તમે, તમે વહીવટદાર તો છો, તમે પાર્ટીઓ જોઈન્ટ કરેલી છે, તમે તો પટ્ટાઓ પહેરીને બોલો છો, અમારે એવું કામ નથી. પટ્ટાઓ પહેરીને તમે પહેરી લો ને, તમને ખબર પડે. તમને સવાલ પૂછશી, હું તમે પહેરી લો. જ્યારે મારે કામ કરવા છે ને પબ્લિકના, ત્યારે હું આમાં તો જે સાચા હોય ને ભાઈ, જેને કામ ખબર કરવા હોય એ માટે તમને સવાલ ઉઠાવવા માટે નથી. જનતા પોતાના સવાલ ઉઠાવી લેશે. તમે પબ્લિકના નહીં. પ્રશ્નોનું જો સોલ્યુશન હોય ને તો જ એ જગ્યાએ જવાય, નહીં તો જવાય જ નહીં. કોઈ બી રોડ રસ્તાનો પ્રોબ્લેમ હોય ને ત્યાં તમારી પાસે સોલ્યુશન હોય તો જ જવાય. જે નેતા પાસે સોલ્યુશન હોય કે આ મારી પાસે છે તો જ જવાય, નહીં તો જવાય જ નહીં. તમારે એક પ્રશ્ન પૂછવો ને, તમારે એક પ્રશ્ન સિસ્ટમને પૂછવો નથી, કોઈને પૂછવો નથી, અને ખાલી મારે મોટી મોટી વાતો મારે કરવી છે, વિશ્વાસ એમ ન છે ચાલે. ને એ હું ડાયરેક્ટ પૂછી લઈશ, બરાબર? મારી ચેનલ આખી છે, પ્લેટફોર્મ છે જ મારું. તો મારે જેને સવાલ કરવા હોય ને હું કરું જ છું. દેવાંશીને કરું છું. દેવાંશી જેટલી વગદાર મહિલા અત્યારે છે, એને મારી પર કેસ કરી નાખ્યો. ગોપાલે કરે છે. કેટલી શક્તિશાળી સાંભળો, મહિલાઓને હું સવાલો કરું છું. એટલે જેવું તેવી વાત જ નથી કરતા આપણે. અભદ્ર અરે- ભાષા તમે બોલો હે? તો તમારા ઉપર કેટલો શું તમને ફૂલનો હાર પહેરાવે? સવાલ તમે કહો છો ને, સવાલ પૂછો તો મેં સવાલ જ પૂછ્યા હતા. તમને ખબર છે હું કામ એને કેસ કર્યો હોય? તમને ખબર છે? અભદ્ર ભાષા વાપરી છે. અભદ્ર બહુ મને ભાષા મારી નથી વાપરી ભાઈ, તમને ખબર જ નથી. તો અભદ્ર ભાષા વાપરી છે. કોણે? છે. એ તમારી એફઆઈઆર ની કોપી વાંચી છે. હે, તો મને મોકલજો, કારણ કે એફઆઈઆર ની કોપી મારી પાસે નથી આવી હજુ સુધી. તો મને મોકલજો એ. તમે મંગાવો, તમે અભદ્ર ભાષા નહીં, નહીં, તમારા નહીં, ઉપર એક મિનિટ એફઆઈઆર ની કોપી મને મોકલજો. હે, હું મોકલી, મારી પાસે છે. એમાં પતિ છે ને પટેલની FIR. કોમેન્ટમાં ગાળો બોલ્યા હતા ને એ લોકો માટે, એ લોકોએ છે ને મને પોલીસે પૂછ્યું હતું, કારણ કે મેં જે અભદ્ર ભાષા કદાચ વાપરી હોય તો પણ એમાં દેવાંશીનું કઈ નામ જ નતું લીધું. મેં આખી મીડિયાને કીધું હતું, અભદ્ર ભાષામાં આખી મીડિયાને સવાલ કર્યા હતા, પણ તમારી દેવાંશીએ છે ને ઉડતું દિલ લઈ લીધું કે મને જ કહે છે. તમારી એટલા માટે કે તમારી હાથી સાંઠગાંઠ હારી એવી છે દેવાંશીની, અને એ બધાને ખબર જ છે. ચાલો ત્યારે ભલે મળીએ, ચાલો આપણે કોઈ આગળ. પણ જાતના કટ લાગશે ને તો હું તમને કહી દઈશ, બરાબર? બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ. તમે આવશો ફરીથી બીજી વાર? Sure, મને આવવાનું જ છે આજનું તમારે. છેલ્લું હશે યશભાઈ, એટલે મેં છે ને પૂરેપૂરા આજે લીસોટા મારી દીધા છે. બસ જલ્દી. ઓકે, ચાલો રામ રામ દોસ્તો. જય ભારત. જય ભારત.